morning, participants and faculty. રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન વડોદરા આજના વેબિનાર ફોર કાઉન્સેલર્સ ઇન કોલાબરેશન વિથ ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ અને યુનિસેફ ગુજરાત આપનું આ વેબિનારમાં સ્વાગત કરે છે. આજે વેબિનાર ફોર કાઉન્સેલર્સ સિરીઝ નો ત્રીજો દિવસ છે. આપણે ઓવરવ્યૂ ઓફ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ ઇન COVID-19 રિલેટેડ વાત કરી. ડોક્ટર દીપ્તિબેન ભટ્ટે આ સેશન આપને ખૂબ સરસ રીતે સમજાવ્યું. ત્યારબાદ કોમન પ્રેઝન્ટેશન ઓફ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ ડ્યુરિંગ COVID-19 પેન્ડેમિક એ પણ ડોક્ટર ચિરાગ પરમાર સરે આપણને જણાવ્યું. આજે આપણી વચ્ચે સ્મીમેર મેડિકલ કોલેજ સુરત ના ડિપાર્ટમેન્ટ ઓફ સાયકિયાટ્રીના પ્રોફેસર એન્ડ હેડ ડોક્ટર પરાગ શાહ સર આપણી સાથે જોડાયા છે. સર એમડી સાયકિયાટ્રી અને ડીએનબી સાયકિયાટ્રી પણ છે. હેવિંગ યર્સ ઓફ એક્સપિરિયન્સ in work for mental health, and sir is also ex-president of Gujarat Mental Health Society and also EC member of zonal committee. We will have the privilege of listening to Dr. Parag sir today. તમામ પાર્ટિસિપન્ટ્સ આપણી સાથે લગભગ 250 જેટલા પાર્ટિસિપન્ટ જોડાયા છે અને વધુ ઝડપથી ઘણા બધા હજુ જોડાઈ રહ્યા છે. પાર્ટિસિપન્ટને આપણા કાઉન્સેલર મિત્રોને વિનંતી છે કે આ સેશન દરમિયાન તમારો ઓડિયો મ્યુટ મોડ પર રાખશો. તમારો મોબાઈલ કે કોમ્પ્યુટર કે લેપટોપ જેનાથી પણ આપ આ વેબિનારમાં જોડાયા હોય એમાં માઇક્રોફોન આપનો મ્યુટ કરવા વિનંતી છે, જેથી પ્રેઝન્ટેશન દરમિયાન ડિસ્ટર્બન્સ ઊભું ના થાય. આપને જો કોઈ ક્વેરી હોય, કંઈ સવાલ હોય તો આ લેક્ચર સેશન પૂરું થયા પછી આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું, જેમાં તમે તમારો સવાલ પૂછી શકશો, લખી શકશો અને આપણા પેનલિસ્ટ આપને જવાબ આપશે. તો વધુ સમય ન લેતા હું ડોક્ટર પરાગ સરને વિનંતી કરીશ કાઉન્સેલર મિત્રોને આજે આપણા કાઉન્સેલર મિત્રોને મેન્ટલ હેલ્થ અસેસમેન્ટ ઓફ COVID-19 પેશન્ટ ઇન ક્વોરન્ટાઇન ઓર આઇસોલેશન વિશે ડોક્ટર પરાગ સર માહિતી આપશે. ઓવર ટુ યુ સર. થેન્ક યુ ડોક્ટર લિપિબેન. અમારો અવાજ સંભળાય છે સૌ કોઈને? યસ સર, યુ આર ઓડિબલ. Okay. Let me upload the presentation first. Okay. આપ સૌ કોઈને દેખાઈ રહ્યું છે સ્ક્રીન? હા સર, પ્રેઝન્ટેશન દેખાય છે. ડોક્ટર લિપ ઓકે ફાઇન. આજનું આ ત્રીજું સેશન છે આ સિરીઝ જેની અંદર અત્યારે હાલમાં જે પણ પરિસ્થિતિમાં આપણે સૌ કોઈ કામ કરી રહ્યા છે, COVID-19 પેન્ડેમિકમાં દરેક જગ્યાએ દરેક હોસ્પિટલમાં પોતપોતાની કામગીરીની અંદર ત્યારે આપણો મોટાભાગનો સમય, શક્તિ અને ધ્યાન એની ઉપર છે. એક જાતની નેશનલ ઇમરજન્સી અને હેલ્થ ઇમરજન્સી સિચ્યુએશન છે કે જેમાં આપ સૌ કોઈએ પોતપોતાની રીતે
પોતાના રૂટીન કામ પ્લસ પેન્ડેમિક રિલેટેડ કામમાં આપણે આપણું યોગદાન આપવાનું છે અને આપણા દરેક કામકાજમાં આની અત્યારે અસર છે. આ એક સિરીઝ એટલા માટે આખી પ્લાન કરવામાં આવેલી હતી કે આપણે સૌ કોઈ પોતપોતાની જનરલ હોસ્પિટલ્સ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ, સિવિલ હોસ્પિટલ્સમાં પોતપોતાના ક્ષેત્રમાં કામ કરીએ છીએ. પરંતુ COVID-19 ના દર્દીઓ સસ્પેક્ટેડ, કન્ફર્મ્ડ કે ક્વોરન્ટાઇન્ડ, આઇસોલેટેડ કે પછી બીજી જોડે શારીરિક માનસિક બીમારીઓ સાથે આપણા દવાખાનામાં આપણને મળવાના છે, આપણા સંપર્કમાં આવવાના છે. આપણે સૌ કોઈએ COVID-19 હોસ્પિટલ્સ જે આઈડેન્ટિફાઈડ છે, કોવિડ કેર સેન્ટર્સ જે સ્થાપિત છે સીધી કે આડકતરી રીતે આપણે સંકળાયેલા છે. આપણે એ દર્દીઓના માનસિક સ્વાસ્થ્યની જે અમુક જરૂરિયાતો છે, કાઉન્સેલિંગની જરૂરિયાતો, એમાં આપણે શું કરી શકીએ એ જાણવું આપણા માટે જરૂરી છે. આ આખી સિરીઝમાં આજનો જે ટોપિક અને ડિસ્કશન છે એ છે કે COVID-19 ના જે દર્દીઓ હોય, પછી એમના સગા સંબંધીઓ હોય, ખાસ કરીને એવા લોકો કે જે અત્યારે આઇસોલેશનમાં છે, ક્વોરન્ટાઇનમાં છે, હોમ ક્વોરન્ટાઇન ઘરમાં છે, કાં તો ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન ફેસિલિટીઝમાં કોઈ જગ્યાએ એમને રાખવામાં આવ્યા છે. તો એમની મનોસ્થિતિ એવી હોઈ શકે, એમના પ્રશ્નો એવા હોઈ શકે, સમસ્યાઓ જે લોકો ઝઝૂમી રહ્યા છે અને એમાં આપણે આપણું યોગદાન કઈ રીતે આપી શકીએ. કોઈ પણ સમય એવું બની શકે છે કે આપણે એ દર્દીઓની સાથે કામ કરવાનું હોય અને એ લોકોના આ બધા પ્રશ્નો આપણે સારી રીતે સમજી શકીએ અને એમની મદદરૂપ થઈ શકીએ. આપણે સૌ કોઈ કાઉન્સેલર તરીકે ઘણા ખરા અંશે માનસિક સ્વાસ્થ્ય અંગે જાણકાર છે. ભલે આપણે પોતપોતાના એક સ્પેશિયલ ફિલ્ડની અંદર અત્યારે કાઉન્સેલર તરીકે સેવાઓ આપી રહ્યા છે. દાખલા તરીકે ART કાઉન્સેલર હશે તો એનું મેઇન કામ અત્યારે ફક્ત HIV AIDS કાઉન્સેલિંગ સંબંધિત જ હશે. પરંતુ આપણે સૌ કોઈ કાઉન્સેલિંગના કૌશલ્યની જાણકાર છે. એ આપણું રોજબરોજનું કામ છે અને એમાં આપણી નિપુણતા જે છે એનો ઉપયોગ આ દર્દીઓને અત્યારે આપણે કઈ રીતે કરાવી શકીએ, એમને મદદરૂપ થઈ શકીએ, એ જાણવાના એક પ્રયાસ રૂપે આ સેશન્સ આયોજન કરવામાં આવ્યું. આજનો જે ટોપિક છે મેન્ટલ હેલ્થ એસેસમેન્ટ, એટલે કે આપણે જ્યારે પણ આવા કોઈ પણ દર્દી ઇવન એના ફેમિલી મેમ્બર્સ જે ઘણા ખરા કિસ્સાઓમાં એમની જોડે જ આઇસોલેશન ક્વોરન્ટાઇન હોય છે, એમના સંપર્કમાં આવીએ તો આપણે કઈ રીતે ઓળખી શકીએ, એમની કેવી સમસ્યાઓ હોય તો આપણે શું પૂછવું, કઈ રીતે એમને તપાસવા અને એમની તકલીફોને ચોક્કસપણે વિશ્વાસપૂર્વક રીતે આપણે ઓળખીએ અને એ પ્રમાણે યોગ્ય માર્ગદર્શન તથા સૂચન કે જે સારવાર કઈ જરૂર હોય એના માટે આગળ રસ્તો બતાવે. આ એક જનરલ કાઉન્સેલિંગ સેશનનું ફોર્મ છે કે જેનું આ જે ફર્સ્ટ પેજમાં આપણે જોઈ શકીએ છીએ કે COVID-19ના દર્દીઓ જ્યારે આપણે પહેલી વાર મળીએ ત્યારે કેવા પ્રશ્નો અને કેવા પ્રકારના ઇન્ક્વાયરીઝ આપણે કરવી મહત્વની છે. સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે પહેલી વાર કોઈ પણ ક્લાયન્ટ કે દર્દીને મળતા હોઈએ છીએ ત્યારે આપણી જનરલ કોમ્યુનિકેશન સ્કિલ્સ છે, દાખલા તરીકે આપણે આપણી પોતાની જાતની ઓળખ આપીએ, દર્દીની ઓળખ માંગીએ, એમના વિશે જનરલ માહિતી ભેગી કરીએ, જેથી કરીને એમના વિશે આપણે વધારે સારી રીતે સમજી શકીએ અને આપણે આપણી પોતાની ઓળખ અને માહિતી આપીને આપણે કેમ એમને મળવા માંગીએ છીએ, કે આ જે કન્સલ્ટેશન ઇન્ટરેક્શન થઈ રહ્યું છે એનું શું બેકગ્રાઉન્ડ છે અને એનો શું પર્પસ છે અને એનાથી એમને શું લાભ થશે એ સમજાવી શકીએ. પોતાનું નામ, પોતાની ઓળખ અને પોતાનું કામ એ આપણે શરૂઆત કરીએ અને એમની ઓળખ અને એમનું બેકગ્રાઉન્ડ જાણ્યા પછી આપણે વધારે વિગતમાં એની માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરીએ.
તો તમે જોઈ શકો છો સ્લાઇડમાં અલગ અલગ એરિયાઝ લખેલા છે કે કઈ જગ્યાએ તમે આ કામ કરી રહ્યા છો. એક ક્વોરન્ટાઇન એરિયા છે, આઇસોલેશન ફેસિલિટી છે, ઇન્સ્ટિટ્યુશનલ છે, ઘરે છે, હોસ્પિટલમાં છે. ઘણીવાર આપણે આપણા પોતાના જ ક્લિનિકમાં દાખલા તરીકે એઆરટી સેન્ટરમાં જ બેઠા હોય અને આ પ્રકારના દર્દીઓને આપણા સુધી રિફર કરવામાં આવી શકે એવું પણ બની શકે. એમની જોડેનો આપણો જે સંપર્ક છે એ ઘણીવાર વારંવાર થવાનો હોય અને સેકન્ડ સેશન, થર્ડ સેશન, ફોર્થ સેશન એમ નિયમિત સ્વરૂપે મળીને આપણે કાઉન્સેલિંગના સેશન જોડે ચાલુ રાખવાના હોય એવું પણ બની શકે. મેન્ટલ હેલ્થ, માનસિક સ્વાસ્થ્ય, પેન્ડેમિક, COVID-19 પેન્ડેમિકનો એક બહુ જ મુખ્ય ભાગ છે. આમ આ એક વાયરલ ઇન્ફેક્શન છે અને એની મુખ્ય અસર શરીર પર, ફેફસાઓ પર, લોહી પર, શ્વાસ પર થતી હોય છે. પરંતુ કોઈ પણ પેન્ડેમિકમાં દર્દીઓના માનસિક સ્વાસ્થ્ય પર બહુ જ મોટી અસર થતી અને જો એને આપણે ઓળખીએ નહીં કે એની સારવાર નહીં કરીએ તો એના જે આઉટકમ્સ કે એની જે ઇમ્પેક્ટ છે એમના સ્વાસ્થ્ય પર લાંબા સમય સુધી નકારાત્મક રીતે ચાલુ રહે. એટલે જ્યારે આ પ્રકારના દર્દીઓને આપણે ઇન્ટરવ્યુ કરીએ કે એમની જોડે એમની તકલીફો વિશે જાણવાની કોશિશ કરીએ ત્યારે આ પ્રકારે હોમ ક્વોરન્ટાઇન છે, સ્પેશિયલ ક્વોરન્ટાઇન છે, ટ્રાવેલર્સ તરીકે છે, એક્સપોઝડ ટુ ઇન્ફેક્ટેડ પર્સન્સ છે, એક્સપોઝ ટુ ફેમિલી મેમ્બર્સ છે, એ કઈ કેટેગરીમાં અત્યારે કયા જગ્યાએ કયા કારણોસર આ પરિસ્થિતિમાં છે કે આઇસોલેટેડ છે, એની આખી હિસ્ટ્રી અને શું બન્યું, કઈ રીતે સંપર્કમાં આડકતરી રીતે આવ્યા અને કેટલા દિવસથી આઇસોલેશનમાં છે, એમના બેઝિક પ્રશ્નો શું છે, ત્યાંની જે રહેણીકરણી છે, એમની જે જરૂરિયાતો છે એ કેવી છે, એ બધી ઇન્ક્વાયરી કર્યા પછી આપણે વધારે ફોકસ્ડ મેન્ટલ હેલ્થ ઇવેલ્યુએશન, માનસિક સ્વાસ્થ્ય તરફ ધીરે ધીરે આગળ વધીએ છીએ. એમની જે હિસ્ટ્રી, ઇન્ટરવ્યુ લેવાનું છે એની અંદર અમુક મુખ્ય પાસા છે. દાખલા તરીકે તમે અહીંયા વચ્ચેના ભાગમાં જોઈ શકો છો કે મેડિકલ ઇલનેસ, ભલે માનસિક સ્વાસ્થ્યની ઇન્ક્વાયરી કે ઇન્ટરવ્યુ કરવાનો છે, જોડે જોડે શારીરિક રીતે એ સ્વસ્થ છે, એમને કોઈ શારીરિક કે માનસિક બીમારીની દવાઓ ચાલે છે, કોઈ પ્રકારની માનસિક બીમારીથી એ પહેલેથી પીડાય છે, કોઈ એની દવાઓ નિયમિત સ્વરૂપે સાયકિયાટ્રિસ્ટ પાસેથી લે છે, દારૂ, તમાકુ કે બીજા કોઈ પ્રકારના વ્યસનની એમને આદત છે, આ બધી વસ્તુઓ બહુ જ મહત્વની છે અત્યારે એ લોકોની પાસેથી જાણવી. અમે લોકો સાયકિયાટ્રિસ્ટ તરીકે અત્યારે જોઈ રહ્યા છે કે અમારા બધા જ દર્દીઓ, હાલાકી અત્યારે અમે એમને રૂબરૂ સંપર્કમાં હજી એટલા નથી આવી શક્યા, પરંતુ ટેલિસાયકિયાટ્રી દ્વારા અમારી જોડે એ લોકો સંપર્કમાં રહે છે અને છેલ્લા એક મહિનામાં લોકડાઉન પછી ને ક્વોરન્ટાઇન આઇસોલેશન જેવી પરિસ્થિતિ એ મોટાભાગના ડિપ્રેશન, એન્ઝાયટી, સ્લીપ ડિસ્ટર્બન્સીસ અને બીજા અલગ અલગ પ્રકારના સાયકિયાટ્રિક પ્રોબ્લેમ્સ માટે જે દર્દીઓ ઓલરેડી સારવાર લઈ રહ્યા હતા અને સ્ટેબલ હતા, એમને અમુક દવાનો કોર્સ ચાલતો હતો અને એ દવા પર નિયમિત સ્વરૂપે એ લોકો સ્ટેબલ અને સરસ રીતે પોતાના સ્વાસ્થ્યને જાળવી રહ્યા હતા, એમાંથી મોટાભાગના દર્દીઓ અત્યારે આ નવા સ્ટ્રેસફુલ વાતાવરણ અને પરિસ્થિતિમાં આવ્યા પછી એમની તબિયત પર અસર થઈ છે. એ દવા જે એમને પહેલા એના માટે યોગ્ય હતી અને એમને સરસ રીતે સ્વાસ્થ્ય જાળવી રાખતી હતી, એના ડોઝમાં અમારે ઘણીવાર વધારો કરવો પડે છે. એ દર્દી કે જે પહેલા મહિને 2 મહિને એકવાર આપણને મળતા હતા, વાત કરતા હતા અને જીવન સરસ રીતે ચાલતું, એ લોકોએ હવે આપણી જોડે દર અઠવાડિયે 15 દિવસે વારંવાર નાની માનસિક સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોને લઈને વાત કરવાની, કાઉન્સેલિંગ માટેની જરૂરિયાતો ઊભી થઈ રહી. એટલે એક એવું વર્ગ છે જે અત્યાર સુધી નોર્મલ હતા અને હવે એ આ પેન્ડેમિકની અસર હેઠળ એ લોકોમાં સ્ટ્રેસ, એન્ઝાયટી કે ડિપ્રેશન પ્રકારની તકલીફો ચાલુ થઈ રહી છે, કદાચ પહેલી વાર ચાલુ થઈ રહી છે. અને એક એવો વર્ગ છે કે જે પહેલેથી સંવેદનશીલ હતો કે કોઈ એક કે નાની મોટી માનસિક તકલીફ નો સામનો કરી રહ્યા હતા કે એમાંથી બહાર આવી ગયા હતા, એ લોકો ફરીથી આ પેન્ડેમિકના અસર હેઠળ એમની તબિયતમાં ફેરફાર અને એક નકારાત્મક અસર જોઈ રહ્યા, એટલે એના વિશેની ઇન્ક્વાયરી કરવી બહુ જરૂરી છે.
એસ્ટાબ્લિશિંગ પ્રાઇમરી કોમ્યુનિકેશન ગ્રુપમાં એટલે મેં કે ના લખ્યું. પહેલી વાર જ્યારે આપણે મળતા હોઈએ ત્યારે અમુક બેઝિક વસ્તુઓ જે હંમેશા પૂછવી જોઈએ. દાખલા તરીકે તમારું અત્યારે રહેવા કરવાનું, ઊંઘવાની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા, દવાની વ્યવસ્થા, અહીંયા આગળ સાફ સફાઈ છે, કે તમારી જે બીજી બધી નાની મોટી જરૂરિયાતો અને સગવડો છે એ અત્યારે કેવી રીતે સચવાઈ રહી, પીવાના પાણીને લઈને, બાથરૂમને લઈને, કપડા લત્તા લઈને, જે એમને બીજી નાની મોટી સામગ્રી પૂરી પાડવામાં આવે છે, આખો દિવસ એ લોકો સમય કેવી રીતે પસાર કરી રહ્યા છે, એમની પાસે કોઈ જાતના એવા મનોરંજનના સાધન છે, ચોપડી છે, છાપા છે, ન્યૂઝપેપર છે, મોબાઈલ ફોન્સ છે, એ લોકો આખો દિવસ એકલા અટુલા રહી રહ્યા છે કે કોઈ પ્રકારનો કોઈ આડકતરો સંપર્ક પણ એ લોકો કરી શકે છે મોબાઈલ ફોન દ્વારા, સ્માર્ટફોન દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, કે પછી પ્રત્યક્ષ રીતે એ લોકો ભલે આઇસોલેટેડ હોય પણ દૂર રહીને પણ એકબીજાની જોડે વાત કરી શકતા હોય, કોઈ સંપર્ક રાખી શકતા હોય. આખા દિવસની દિનચર્યા શું છે એ જાણવી બહુ જરૂરી છે. અત્યારે થઈ રહ્યું છે એવું કે ઘણા બધા આવા દર્દીઓ હજી હોમ ક્વોરન્ટાઇનમાં જે લોકો છે એ લોકોને તો છતાં પણ એ લોકો પોતાના જ રૂમમાં, પોતાના જ ઘરમાં અને ફેમિલી મેમ્બર્સથી ભલે એક જાતનું ફિઝિકલ ડિસ્ટન્સ છે, પરંતુ એમને જોઈ રહ્યા છે, દિવસમાં દૂરથી પણ જોઈ રહ્યા છે, વાત કરી રહ્યા છે, મળી રહ્યા છે, લિમિટેડ સંપર્ક છે પરંતુ છે, અને એ લોકો ઘણા બધા પોતાના નેચરલ એન્વાયરમેન્ટ અને ફેમિલીની જોડે રહી રહ્યા છે. પરંતુ જે દર્દીઓ કે પછી જે કેસીસ સ્પેશિયલ ઇન્સ્ટિટ્યુશનલ ફેસિલિટીઝમાં છે, આઇસોલેટેડ છે, ક્વોરન્ટાઇન થયેલા છે કોઈ સંસ્થા દ્વારા, એ લોકોની કંઈક પરિસ્થિતિ એવી છે કે એ લોકો પોતાના ફેમિલીથી, દરેક સ્વજનથી દૂર છે. બન્યું હશે એવું કે ક્યારેક કોઈક દિવસ અચાનક જ એ લોકો પોતાના ઘરે રોજિંદા કાર્યમાં હશે અને કોર્પોરેશન દ્વારા કે હેલ્થ ટીમ દ્વારા એમને આ સમાચાર આપી તાત્કાલિક ધોરણે બાકી બધા લોકોથી છૂટા પાડવામાં આવ્યા હશે. એમને એક નવી અજાણી જગ્યાએ લઈ જવામાં આવ્યા હશે, જ્યાં આગળ એ આખી જગ્યા, ત્યાંની વ્યવસ્થા, ત્યાંના બધા લોકો એમના માટે અજાણ્યા હશે, અને એ પરિસ્થિતિમાં એમને રહેવું ખૂબ જરૂરી છે. ત્યાં આગળ એ પરિસ્થિતિને સ્વીકારવું, નવેસરથી એ ત્યાં સમય ગાળવો, 24 કલાક રહેવું, સતત અઠવાડિયા 10 દિવસ સુધી રહેવું, અને ત્યાં આગળ દિવસમાં બીજા માણસો જોડેનો સંપર્ક બહુ જ લિમિટેડ હશે. ઘણી બધી વાર હેલ્થ કેર વર્કર્સ જે એમને ક્યારે દિવસમાં 2, 4, 5 વાર મળવા આવે, વાત કરવા આવે, કોઈ વ્યક્તિ એમની ખબર પૂછવા માટે આવે, ખાવાનું આપવા માટે આવે, નાની મોટી જરૂરિયાતો માટે આવે, એ સૌ કોઈ પીપીઈ કિટ એટલે કે પ્લાસ્ટિક અને મેડિકલ ઇક્વિપમેન્ટ્સ ધારણ કરીને એમની સામે આવે, એટલે એનાથી પણ એક જાતની એક અલગ ભાવના એ લોકોને એ એક મનુષ્યને જોઈ શકે, મનુષ્યની જોડે વાત કરી શકે, એના સંપર્કમાં હોય એ નથી, એની સતત એમને એક અકળામણ, અણગમો, કંટાળો, ગુસ્સો, અને સતત જોડે જોડે પોતાને વાયરલ ઇન્ફેક્શન થયું હશે, નહીં થયું હોય, રિપોર્ટ પોઝિટિવ આવશે, નેગેટિવ આવશે, ત્યાં સુધી અહીંયા રહેવું પડશે. જો તબિયત વધારે બગડી જશે તો અમારું શું થશે, અને હોસ્પિટલમાં જવું પડશે, વેન્ટિલેટર પર જવું પડશે, અને તબિયતનું આગળ શું થશે, અને એ મારા હાથમાં છે નથી, હું શું કરી શકું, અને મારા સ્વજનો મારી રાહ જોવે છે, ઘરે બેઠા છે, એ લોકોને મારી ચિંતા હશે, મને એમને મળવું છે પરંતુ અત્યારે શક્ય નથી, અને વાયરલ ઇન્ફેક્શન મને થશે તો શું થશે, એની સતત 24 કલાક એકલા અટુલા રહીને સતત ચિંતામાં રહ્યા કરવું, આવી કોઈક મનોસ્થિતિ અને પરિસ્થિતિમાં આપણા મોટા ભાગના આ દર્દીઓ રહેતા હોય છે. એટલે જ્યારે જો આપણને એમની જોડે મળવાનો અને વાત કરવાનો અવસર મળે, એ બહુ જરૂરી છે કે આપણે એ અવસરનો પૂરેપૂરો એમને લાભ આપીએ, અને આપણે શું વાત કરીએ, કેવી રીતે વાત કરીએ, એ બહુ જાણવું જરૂરી છે. એટલે કે એસ્ટાબ્લિશિંગ પ્રાઇમરી કોમ્યુનિકેશનની અંદર આ બધી જ વસ્તુઓ જે આપણને દર્દીના દિનચર્યાને વધારે સારી રીતે સમજવામાં મદદરૂપ થાય. દાખલા તરીકે ઘરના લોકો જોડે વાત કરી શકે છે કે નહીં, એ પોતાની સામાન્ય ક્રિયાઓ છે, પૂજા પાઠ છે, એ બધું કરી શકે છે. એ એમના આ સમાચાર આવ્યા કે કદાચ પોઝિટિવ આવ્યા, કે એમને ક્વોરન્ટાઇનમાં લઈ ગયા, એના પછી એમના ફેમિલી મેમ્બર્સ, એમના આડોશ પાડોશ, એમના મિત્ર વર્તુળ, દરેક જણનું કેવું રિએક્શન છે, એના વિશે એ શું માને છે, અને એમના શું અનુભવો છે, આવી ઘણી બધી વાતો અને ઘણા બધા અનુભવો વિશે આપણે જાણવું રહ્યું. જેથી કરીને
આપણે એમની જે માનસિક સ્વાસ્થ્ય છે એને સમજવા માટે વધારે સારી રીતે સક્ષમ બની. પ્રોબિંગ ઇન્ટુ સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ, ખાસ કરીને એવી વાત વિશે પૃચ્છા કરવી કે જે આપણને ખાસ કરીને કોઈ એન્ઝાઇટીનો પ્રોબ્લેમ છે, ડિપ્રેશનનો પ્રોબ્લેમ છે, સ્લીપનો પ્રોબ્લેમ છે, બીજા કોઈ સાયકિયાટ્રિક ડિસ્ટર્બન્સીસનો પ્રોબ્લેમ છે કે નહીં, એ વધારે જાણવા માટે મદદરૂપ. દાખલા તરીકે એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, હાઉ ઇઝ યોર સ્લીપ? સ્લીપની ક્વોલિટી, ઊંઘ આવે છે કે નહીં રાત્રે, કેવી આવે છે, કેટલી આવે છે, દરરોજે સરસ રીતે આવે છે, સવારે ઉઠો ત્યારે તમે સ્વસ્થ મહેસૂસ કરો છો, એ એક બહુ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે જે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને આપવા માટે આપણને મદદરૂપ. હાઉ ઇઝ યોર એપિટાઇટ અને બોવેલ બ્લેડર ક્લિયર? ભૂખ લાગવી, ભૂખ ઓછી લાગવી, વધારે લાગવી અને એના પર જે અસર થાય એ એમના માનસિક સ્વાસ્થ્ય જોડે સીધી રીતે સંકળાયેલું છે. હાઉ ઇઝ યોર મૂડ? આખો દિવસ તમારું મન કેવું રહે છે? એકંદરે આખો દિવસ તમને કેવું લાગે છે? ચિંતા રહે છે, ઉદાસ રહે છે, ખુશ રહે છે, સ્થિર છે, ચિંતા આપસરની છે, બહુ વધારે છે, ક્યારેક થાય છે, આખો દિવસ ચિંતામાં મન રહે છે, રાત્રે પણ વિચારો આવે છે, એમના મનમાં શું ચાલે છે ને એમને અંદરથી કેવી લાગણી, એના વિશે આપણે વધારે ડુ યુ ફીલ લાઈક રનિંગ આઉટ? એટલે કે તમને ક્યાંય એવું લાગે છે કે તમે કોઈ જગ્યાએ સપડાઈ ગયા છો, આ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છો, બંધિયાર વાતાવરણ છે કે પરાણે તમારે એમાં રહેવું પડે એવી પરિસ્થિતિ છે ને તમે આમાંથી છૂટી જવા માંગો છો, ભાગી જવા માંગો છો, એમાંથી બહાર આવવા માંગો છો અને તમને એ વસ્તુની બહુ જ તકલીફ છે, ગુંગળામણ જેવું લાગે છે, ક્યાંક એ પરિસ્થિતિમાંથી તમે જઈ રહ્યા છો. યુ ફીલ ઇરિટેબલ ઓન સિસ્ટમ, ગવર્મેન્ટ ઓર પોલિટિશિયન? કે આખી જે અત્યારે કાર્ય થઈ રહ્યું છે, ક્વોરન્ટાઇનનું, આઇસોલેશન, કોન્ટેક્ટ ટ્રેસિંગનું, કે ભાઈ કોને વાયરસ પોઝિટિવ આવ્યું છે, એના સંપર્કમાં કોણ આવ્યા છે એમને અલગ કરો, અને કોણ કોણ ક્યારે ક્યારે કોના સંપર્કમાં આવ્યા છે ઓબ્ઝર્વેશનમાં રાખો, એમનામાં ચિહ્ન કે કોઈ લક્ષણો દેખાય છે કે નહીં એનું સતત પરીક્ષણ કરો, એ બધાને તમે લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલો. કોઈના ટેસ્ટ નેગેટિવ આવ્યા, કોઈના પોઝિટિવ આવ્યા, કોઈના હજી આવી રહ્યા છે અને એ લોકો રાહ જોઈ રહ્યા છે. આવી ઘણી બધી અલગ 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 પરિસ્થિતિઓમાં એ લોકો સતત આખો દિવસ રહ્યા છે. એટલે શું ક્યાં એ લોકોને એવું લાગે છે કે આ બધી વસ્તુ જરૂરી નથી, કાં તો આ બધી વસ્તુ એમના પર દેવામાં આવી છે, કાં તો એમને સ્વીકાર્ય નથી, એ લોકો પરાણે કરી રહ્યા છે, એનો ગુસ્સો છે એમને કે આ બધી વસ્તુ કેમ એમની પાસે અપેક્ષા રાખવામાં આવી રહી છે, તો એ જાણવું પણ એટલું જરૂરી છે. આર યુ અફ્રેડ ઓફ એનીથિંગ? ઘણા બધા ડર, ચિંતા એમના મનમાં હોઈ શકે છે. વાયરસ ઇન્ફેક્શન લાગવાથી લઈ એમાં વધારે તબિયત બગડવાથી લઈ બહુ બધી જાત જાતની ચિંતાઓ, ઘરની, આર્થિક ચિંતાઓ, સામાજિક ચિંતાઓ અને નોકરી ધંધો, પૈસા, હોસ્પિટલમાં જશે, ખર્ચો થશે, એની પૈસા ક્યાંથી લાવશે, તબિયત બગડશે તો શું થશે, એમના કારણે એમના સ્વજનો માદા પડશે, એમની જોડે જોડે ને એમને કંઈ થશે તો શું થશે, એ અનેક પ્રકારની અલગ 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 પ્રકારની ચિંતા અને ડર એમના મનમાં. હાઉ ઇઝ યોર હોપ? હોપ એટલે આશા, એટલે કે આ જે પરિસ્થિતિ છે જે વિકટ છે, કપરી છે અને એમના માટે અઘરી છે, એ આપણે સમજીએ છીએ, પણ એ પરિસ્થિતિની અંદર રહીને પણ એ લોકો પોતે પોતાના ભવિષ્ય માટે આવતા અઠવાડિયે શું થશે એવું તમને વિચાર આવે છે? આવતા મહિને તમે શું વિચારો છો, શું કરવા માંગો છો, આગળ જઈને તમારા મનમાં શું કરવાની ઈચ્છા છે, આ પ્રકારની એક ભાવનાત્મક લાગણી કે ઈચ્છા, ભવિષ્ય માટેની આશાઓ તમારા મનમાં છે, કેવી છે, એ જાણવું જરૂરી છે. વિલ યુ ટેક મેડિસિન્સ ફોર એન્ઝાઇટી, ફિયર, ડિપ્રેશન? કે જો આપણી ઇન્ટરવ્યુમાં, આપણા એસેસમેન્ટમાં ક્યાંક આપણને એવું લાગે એ લોકોની એન્ઝાઇટી કે ડિપ્રેશન ઘણું વધારે છે, બની શકે કે આપણે એમની સારવાર કરવી પડે, એના માટે એ લોકો શું માને છે, યાદ છે? વુડ યુ લાઈક ટુ બી કોલ્ડ અગેન? એટલે ઘણીવાર આપણે એમને રૂબરૂ મળી શકીએ, ઘણીવાર ફોન પર પણ કાઉન્સેલિંગ કે એસેસમેન્ટ આપણે કરવું પડે, કેમ કે આ પેન્ડેમિકની અંદર આઇસોલેશન ફેસિલિટીમાં બહુ જ ઓછા લોકોને અંદર જવાની પરવાનગી હોય, એના માટે સ્પેશિયલ પીપીઈ પહેરીને અંદર જવું પડે અને એક
મનોચિકિત્સક તરીકે, કાઉન્સિલર તરીકે હંમેશા આપણા માટે એવું શક્ય ના પણ હોય કે આપણે દરેક પેશન્ટને રૂબરૂ ફેસ ટુ ફેસ જોઈ અને મળીને વાત કરી શકીએ. ઘણા બધા કિસ્સામાં એવું બની શકે કે આપણે ફોન પર કે બીજી કોઈ રીતે સંપર્કમાં એમની જોડે આવીને વાતચીત હું કરીને બક્ષી ઇન્ટરવ્યુ સર લેવો સાથે પડે. વાત કરી લઉં. અને જો એ લોકોને આપણી જોડે વાત કરીને સારું લાગે, કદાચ ફરીવાર આપણી જોડે વાત કરવા પણ એ કાલે લોકો 5 થી 6 એમનું રાખીએ બક્ષી સરનું. will you take helpline services in case if you feel disturbed? એટલે કે આપણે એમની જોડે જે 10 મિનિટ, અડધો કલાક ફાળવી શકીએ અને વાત કરીએ છીએ અને આપણી જે સેવાઓ એમને ઉપલબ્ધ છે એના ઉપરાંત ઘણી બધી એવી હેલ્પલાઇન્સ છે જે સ્ટેટ લેવલ પર, નેશનલ લેવલ પર માનસિક સ્વાસ્થ્યને લઈને અત્યારે ચાલી રહી છે. એની પણ એ લોકો મદદ લઈ શકે છે. એના વિશે આપણે વાત કરીએ. Do you wish to talk to a psychiatrist? એટલે કે જો એમની તકલીફ ઘણી વધારે લાગે, ગંભીર લાગે, તો એમને મનોચિકિત્સક કે સાયકિયાટ્રિસ્ટને મળી અને એક રેગ્યુલર ફૂલ ફ્લેજ્ડ ટ્રીટમેન્ટ ચાલુ કરી એ જે સિવિયર પરિસ્થિતિમાં હોય એમાંથી બહાર આવવામાં મદદરૂપ થઈ શકે, એની પણ એમની જોડે વાત કરવી જોઈએ. આ એક ટેબલ છે કે જેમાં તમે જોઈ શકો છો કે આપણે અલગ અલગ વસ્તુઓને લઈને એમનું નોલેજ, મૂડ અને એમનું બિહેવિયર કેવું છે એ દરેક કાઉન્સેલિંગ સેશન દરમિયાન આપણે નોટ કરીએ. એટલે કે આવા ઘણા બધા ફોર્મેટ્સ, ઘણા બધા ફોર્મ્સ એવા આપણે બનાવી શકીએ કે જે આપણને પેશન્ટનું ઇન્ટરવ્યુ એસેસમેન્ટ આપણે રેકોર્ડ રાખી શકીએ. દર વખતે એમાં શું પ્રોગ્રેસ છે ને એમાં શું ઇમ્પ્રુવમેન્ટ કે ડિટેરિએશન છે એ નોટ કરી શકીએ. અને આપણે જે એમને કાઉન્સેલિંગ કરીએ છીએ કે જે એડવાઇસ આપીએ છીએ, રિફર કરીએ છીએ, નોંધ લગાવી શકીએ. Provide reliable and appropriate information as per patient's capacity to understand. પેશન્ટના ઇન્ટરવ્યુ અને એસેસમેન્ટની અંદર ક્યાંક એવું બને કે આપણે જ્યારે ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય અને એમની પરિસ્થિતિને, તકલીફને સમજવાની કોશિશ કરતા હોય ત્યારે પેશન્ટ પણ સામે ક્યારેક આપણને અમુક પ્રશ્નો પૂછે એ જ ઘડીએ, એ જ સમયે એમના મનમાં જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય અને એમને લાગે કે આપણે એમને કંઈક ક્લેરિફિકેશન આપી શકીશું. દાખલા તરીકે કરંટ સ્ટેટિસ્ટિક્સ ઓફ ધ કન્ટ્રી, સ્ટેટ કે ડિસ્ટ્રિક્ટ ત્યારે કેવી પરિસ્થિતિ, બહાર શું ચાલી રહ્યું છે, નંબર ઓફ ક્વોરન્ટાઇન પીપલ, કેટલા લોકો ક્યાં આગળ ક્વોરન્ટાઇન થયેલા છે, એમને જેવી જ પરિસ્થિતિમાં અત્યારે બીજા કેટલા લોકો રહી રહ્યા છે. સ્ટેટસ ઓફ ધ ઇન્ફેક્ટેડ પર્સન whom they have come across, એટલે કે એ લોકો જેના સંપર્કમાં આવેલા હતા પહેલા, ડિટેક્ટ થયા એની પહેલા, કાં તો એના પછી પણ જ્યાં સુધી ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં આવ્યા ત્યાં સુધી. તો એ લોકો અત્યારે બધા ક્યાં છે, એ લોકોને પણ જો આઇસોલેશન થવું પડ્યું છે કે એમની બધાની તબિયત કેવી છે. જનરલ પિક્ચર ઓફ ધ ટાઉન, સ્ટેટ, સક્સેસ સ્ટોરીઝ ઓફ ટ્રીટમેન્ટ, ફેલિયર સ્ટોરીઝ ઓફ બ્રેકિંગ ક્વોરન્ટાઇન્સ, એટલે કે બહુ જ બધા દર્દીઓ, મોટા ભાગના દર્દીઓ આ પ્રકારની ફેસિલિટીમાં રહી અને આ બધા નિયમોને પાળી સરસ રીતે બહાર જાય છે, સ્વસ્થ રહે છે અને એનું સામાન્ય જીવન રૂટીન ચાલે છે. આ એક જે એમની અત્યારની આઇસોલેશન કે ક્વોરન્ટાઇનની પરિસ્થિતિ એક ટેમ્પરરી છે, એક પાસિંગ ફેઝ છે કે જેમાં એ લોકોએ અમુક સમય કાઢવાનો છે અને મોટા ભાગના દર્દીઓ એનામાંથી સરસ રીતે બહાર આવે છે અને ખાસ કોઈ શારીરિક કે માનસિક તકલીફ આગળ થતી નથી. એ પ્રકારના હકારાત્મક, હોપફુલ, આશાવાદી અને રિયાલિસ્ટિક મેસેજ તમારા ઇન્ટરવ્યુ દરમિયાન ક્યાંક તમને જરૂર લાગે તમે આપી શકો. ફેલિયર સ્ટોરીઝ ઓફ બ્રેકિંગ ક્વોરન્ટાઇન, એટલે કે ઘણી બધી વાર આવા પ્રકારના દર્દીઓ એવી માનસિક મૂંઝવણમાંથી પસાર થતા હોય છે કે એ લોકોને એમ એક બાજુ જરૂરિયાત લાગે કે હા ના મારે આને ગંભીરતાથી લેવું જોઈએ, મારા માટે, મારા કુટુંબના માટે મારે એક જવાબદાર નાગરિક તરીકે એ બધા નિયમોનું પાલન કરવું જોઈએ. પરંતુ બીજી બાજુ એ લોકો પોતે આ બધાથી બહુ જ કંટાળ્યા હોય કે પછી ડરમાં સતત જીવતા હોય કે એમને એવું લાગે કે હું અહીંયા રહીશ કદાચ વધારે માદો પડી જઈશ, હું મારા ઘરે જઉં તો મારા પોતાના વાતાવરણમાં, મારા પોતાના ઘરમાં મને વધારે સારું લાગશે, મારા સગા સંબંધી, મારા કુટુંબજન મારા સામે હશે, મારી આંખ સામે હશે તો મને આશ્વાસન મળશે કે બધું બરાબર છે, અહીંયા હું બધાથી કટ ઓફ થઈ ગયો છું, મને અહીંયા નથી ગમતું. ઘણા બધા અલગ અલગ પ્રકારની મૂંઝવણો હોઈ શકે છે અને એ લોકો કોઈક નિયમનું ઉલ્લંઘન કરે કે એમાંથી એ જે એમને કરવાનું છે એ પ્રમાણે યોગ્ય સૂચનાઓનું પાલન ના કરે તો શું થઈ શકે એના વિશે પણ જો એ લોકોની જરૂર લાગે તો વાત કરવી. આ એક ચેકલિસ્ટ છે, ચેકલિસ્ટ ફોર મેન્ટલ હેલ્થ સ્ક્રીનિંગ.
ઇન ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ કે હેલ્થ કેર પ્રોફેશનલ. આ એક ઉદાહરણ છે કે આપણે આવા પ્રકારના જે પણ કોઈ વ્યક્તિઓના સંપર્કમાં આવીએ અને એનું મેન્ટલ હેલ્થ એસેસમેન્ટ જો આપણે કરીએ તો કેવા પ્રશ્નો પૂછી શકીએ, એનો રેકોર્ડ રાખી શકીએ. આવા રેડી તૈયાર આપણી પાસે ફોર્મ્સ, ક્વેશ્ચનર્સ હોય તો આપણે આપણું કામ ખૂબ ઝડપી કરી શકીએ અને વધારે સરસ રીતે ઓળખીને જેને પણ જરૂર હોય એને આપી શકીએ. દાખલા તરીકે તમે જોઈ શકો છો કે ઘણા બધા પ્રશ્નો COVID-19 સંબંધિત છે અને બહુ સામાન્ય માનસિક તકલીફો જે એ લોકોને હોઈ શકે છે એના સંબંધિત કે ડુ યુ હેવ સ્લીપ ડિસ્ટર્બન્સીસ, એપિટાઇટ, ડુ યુ ફાઇન્ડ ઇન્ટરેસ્ટ એન્ડ એન્થુઝિયાઝમ ઇન ડેલી વર્ક, આલ્કોહોલનો યુઝ કેવો છે, ટોબેકોનો યુઝ કેવો છે, તમને કોઈ જાતની એન્ઝાઇટી, ફિયર્સ છે, સ્ટ્રેસ્ડ હોવ તમે દરેક નાની નાની વાતે એવું લાગે છે, આખા દિવસ શરીર બહુ જ થાકેલું લાગે છે, ઉદાસ રહે છે, તમને હવે આમ ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે, તમે બીજા લોકોની કોઈ વાત સાંભળો જાણો તો તમને બહુ ડર લાગે છે, તમને પોતે બહુ જ નિરાશ ફીલ કરો છો, તમને નકારાત્મક વિચારો આવે છે, તમને કોઈની જોડે વાત કરવાની ઈચ્છા નથી થતી, તમને કોઈ વસ્તુમાં રસ નથી પડતો, તમને મૃત્યુના વિચારો આવે છે, તમે પોતાનું ધ્યાન નથી રાખી રહ્યા, તમે બહુ જ રેસ્ટલેસ કે એજિટેટેડ, અધીરા કે બહુ જ હાઇપર એક્ટિવ મહેસૂસ કરી રહ્યા છો. તમને શું પહેલા કોઈ જાતની કોઈ માનસિક બીમારી થયેલી છે? આવા જાતના પ્રશ્નો આ અત્યારે આ પરિસ્થિતિમાં COVID-19 ના દર્દીઓને પૂછવા બહુ જરૂરી છે. અને તમે જોઈ શકો છો કે આ ચેકલિસ્ટમાં નીચે એક ટેબલ જેવું બનાવેલું છે કે અમુક પ્રકારના જો સવાલોના જવાબો એ લોકો યસમાં આપે તો કેવા પ્રકારના માનસિક બીમારીઓ હોવાની શક્યતા છે. દાખલા તરીકે ડિપ્રેસિવ ડિસઓર્ડર કે એન્ઝાઇટી ડિસઓર્ડર કે આલ્કોહોલ, તો આપણને એક આછો પાતળો અંદાજો આવે કે આવા પ્રકારના પ્રોબ્લેમ આ દર્દીમાં હોઈ શકે છે કે જેની વધારે પછી આપણે ડિટેલમાં ક્વેરી કરી શકીએ. આ એક સ્લાઇડ છે સામાન્ય આરોગ્ય પ્રશ્નાવલી કે જનરલ હેલ્થ ક્વેશ્ચનર કે પ્રાઇમરી હેલ્થ ક્વેશ્ચનર ગુજરાતીમાં છે અને આવા ઘણા બધા ક્વેશ્ચનર્સ અવેલેબલ છે. તમે જે પણ હોસ્પિટલમાં કામ કરતા હોય ત્યાં નજીકમાં ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ હોય, સાયકિયાટ્રિસ્ટ હોય, સાયકિયાટ્રી ડિપાર્ટમેન્ટ હોય તો એનો સંપર્ક કરીને તમે આ પ્રકારના ક્વેશ્ચનર્સ એની પાસેથી માંગી શકો છો. આ ગુજરાતીમાં છે, બહુ સરળ છે અને સામાન્ય માનસિક સ્વાસ્થ્ય જનરલ મેન્ટલ હેલ્થ એસેસમેન્ટ માટેના ક્વેશ્ચનર્સ છે. સૌથી વધારે અત્યારે વપરાય છે અને આ પ્રકારની પરિસ્થિતિ માટે લાગુ પડે છે. અલગ અલગ પ્રશ્નો હોઈ શકે છે. આ એક ક્વેશ્ચનર જે મેં તમને અહીંયા બતાવેલું છે એ 28 ક્વેશ્ચન્સ છે. 12 ક્વેશ્ચન, 7 ક્વેશ્ચન, 9 ક્વેશ્ચન એવા અલગ અલગ નંબર ઓફ ક્વેશ્ચન્સ બદલાય એ પ્રકારના નાના મોટા ક્વેશ્ચનર્સ તમને મળી શકે છે અને એ દરેક ક્વેશ્ચનરના અંતે એને સ્કોર કેવી રીતે કરવાનો, કેટલા આન્સર્સ યસ, નો, પોઝિટિવ આવ્યા એ પ્રમાણે ટોટલ સ્કોર કેટલો થાય છે. તો આ એક સ્ક્રીનિંગ ટૂલ છે. એટલે કે જો આપણી પાસે આપણે એવા કોઈ સેન્ટરમાં કામ કરતા હોય જ્યાં આપણી પાસે ઘણા બધા આવા દર્દીઓ હોય ને એમનું આપણે મેન્ટલ હેલ્થ એસેસમેન્ટ કરવાનું હોય, કદાચ સ્ક્રીનિંગ કરવાનું હોય, એ 50 દર્દીઓ આવા છે એમાંથી કદાચ 1 કે 2 ને ડિપ્રેશન હોઈ શકે છે, પણ એને કેવી રીતે ઓળખવા? તો આપણે 50 ને આ ક્વેશ્ચનર આપી શકીએ છીએ કે ભરી શકીએ છીએ અને એમાં જે સ્કોર કટ ઓફ થી વધારે આવતો હોય, જે વધારે પોઝિટિવ એને પછી આપણે વધારે ડિપ્રેશન, એન્ઝાઇટી કે બીજા જે બી પ્રોબ્લેમ્સ લાગે એના વિશે ડિટેલ્ડ ઇન્ટરવ્યુ માટે મળી શકીએ છીએ. ઉદાસી રોગ કે ડિપ્રેશન એક એવી બીમારી છે કે જે મને એવું લાગ્યું કે અત્યારે આપણે વધારે વાત કરવી જોઈએ. COVID-19 ના દર્દીઓમાં સૌથી વધારે આપણે શું જોઈએ છે? એન્ઝાઇટી ડિસઓર્ડર્સ, અલગ અલગ પ્રકારની ચિંતા, ડર. દાખલા તરીકે ફોબિયાસ, બહુ જ વધારે પડતો ડર વાયરસનો, બીમારીનો અને કોઈ પણ પરિસ્થિતિ, દાખલા તરીકે તમે દવાની વાત કરો, દવાખાનાની વાત કરો, બીમારીની વાત કરો તો એ લોકોને ફાળ પડે, બહુ જ છાતીના ધબકારા વધી જાય, ગભરામણ થાય ને બહુ જ નર્વસ થઈ જાય અને એ લોકો આ પ્રકારની વાત કરવાનું ટાળે, આ જગ્યાઓમાં જવાનું ટાળે અને અત્યારે એના વિશેની કોઈ પણ એ સામનો કરવા માટે પોતાની જાતને ના માને. એટલે એક જાતનો બહુ જ વધારે પડતો ડરમાં સતત ફોબિયામાં જીવતા હોય એવા દર્દીઓ હોઈ શકે છે.
પેનિક ડિસઓર્ડર, એટલે કે એમને ક્યારેક અચાનક જ ચિંતાનો ઓચિંતો હુમલો આવે, બહુ જ વધારે પડતી એકદમ સિવિયર એન્ઝાયટી, એવી એન્ઝાયટી કે એમને એવું લાગે કે જાણે મને હાર્ટ એટેક આવશે, લકવા મારી જશે, મારું બીપી એકદમ ઓછું થઈ જશે અને હું અહીંયા ને અહીંયા ચક્કર ખાઈને બેભાન થઈને પડી જઈશ. અને એવી બહુ જ વધારે સિવિયર એન્ઝાયટી કે જે અસહ્ય હોય એમના માટે એવા હુમલા આવે, એટલે કે થોડીક સેકન્ડો કે થોડીક મિનિટો માટે એ લોકો આવા હુમલામાંથી પસાર થાય અને પછી પાછા સ્વસ્થ થઈ જાય. આવું વારંવાર થાય અને એ લોકોને એવું લાગે કે મને કંઈક સિરિયસ મેડિકલ પ્રોબ્લેમ કે ગંભીર બીમારી છે કે જેમાં મારો જાન પણ જઈ શકે છે. એ લોકો દવાખાનામાં સારવાર માટે આપણી પાસે આવી શકે છે. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, એટલે કે કોઈ એક પ્રકારનો વિચાર વારંવાર મનમાં આવો અને એના માટે વારંવાર ક્રિયા કરવી. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે સૌ કોઈએ દરેક વસ્તુની સાવધાની રાખવાની છે. આપણે સૌ કોઈ અત્યારે એક સ્ટ્રેસફુલ પિરિયડમાંથી પસાર થઈ રહ્યા છે. દર્દી હોય, સગા હોય, ડોક્ટર હોય, નર્સ હોય, કાઉન્સિલર હોય, પોલીસ પર્સનલ્સ હોય, હેલ્થ વર્કર્સ હોય, દરેક સામાન્ય નાગરિક હોય, કોઈના બી માટે અત્યારે આ પરિસ્થિતિ સ્ટ્રેસફુલ છે. એટલે આપણે એ વસ્તુ સ્વીકારીએ છીએ કે અમુક અંશે સ્ટ્રેસ આપણે સૌ કોઈ અત્યારે મહેસૂસ કરી રહ્યા છે, એ સામાન્ય છે અને આપણે અપેક્ષા રાખીએ છીએ કે એ એવું રહેશે. હજી જ્યાં સુધી પેન્ડેમિકની પરિસ્થિતિ છે ત્યાં સુધી આપણે એક બેઝિક સ્ટ્રેસફુલ લાઈફમાં જ જીવવાનું છે. પરંતુ ક્યારેક એવું બની શકે કે અમુક પ્રકારની માનસિક બીમારી જેને થવાની સંભાવના હોય, દાખલા તરીકે ઓબ્સેસિવ કમ્પલ્સિવ, તો એ લોકોમાં એ વખરે, એ બહુ જ વધી જાય ને એ માનસિક બીમારી બગડે અને અત્યારે એમના માનસિક સ્વાસ્થ્ય પર અસર. એક છે જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર, એટલે કે બહુ જ વધારે પ્રમાણમાં સ્ટ્રેસ કે એન્ઝાયટી એમને મહેસૂસ. ડિપ્રેશન જાણવું એટલા માટે જરૂરી છે કે ઘણા બધા દર્દીઓ જે પહેલા ડિપ્રેશનના દર્દી રહી ચૂક્યા હશે ને હવે સારા હશે, કાં તો અત્યારે જેની સારવાર ચાલી રહી હશે, એ લોકોની તબિયત બગડે આ પરિસ્થિતિમાં એવી શક્યતા છે. ઘણા બધા લોકો જેને જીવનમાં ક્યારેય ડિપ્રેશન નહીં થયું હોય કે અત્યારે સુધી કોઈ ટ્રીટમેન્ટ નહીં ચાલતી, પરંતુ એ લોકો ડિપ્રેશન થવા માટે વલ્નરેબલ છે. એમનામાં હંમેશા ડિપ્રેશન થવાની શક્યતા હતી, તો એ લોકો આ પરિસ્થિતિમાં ડિપ્રેશન એમનામાં પહેલી વાર થાય એ બની શકે છે. એટલે આપણી પાસે COVID-19ના જે દર્દીઓ આવશે એમાં આ એક બહુ મુખ્ય બીમારી છે જે આપણે ક્યારેય ચૂકવી ના શકીએ, અને કેમ કે એના ઘણા બધા પરિણામો ગંભીર છે, જેના માટે આપણે સતત હંમેશા સજાગ રહેવું જોઈએ. ડિપ્રેશનના સામાન્ય લક્ષણો આપણે જે જોઈએ છે એ જ બધા લક્ષણો COVID-19ના દર્દીઓમાં પણ આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે મન ઉદાસ રહેવું, સતત મન ઉદાસ રહેવું, મોટાભાગનો સમય દિવસમાં સતત ઉદાસીમાં પસાર કરવું, દરરોજે સવારથી રાત સુધી મોટાભાગનો સમય કંઈ ગમતું નથી, કંઈ સારું નથી લાગતું, કોઈ વસ્તુમાં મન નથી લાગતું, અંદરથી જ આમ કંઈ ગમતું નથી ને ઉદાસીની લાગણી સતત થયા કરે છે. કોઈ પણ વાતમાં રસ ના રહેવો, કોઈ પણ ક્રિયામાં રસ ના રહેવો, ઉત્સાહ ઉમંગ ના રહેવી, કોઈ પણ ક્રિયા કર્યા પછી એમાંથી આનંદ ના મળવો, ઊંઘ બરાબર ના આવવી, ભૂખ ન લાગવી, વજન ઉતરી જવું, એકાગ્રતા ના રહેવી, શરીરમાં અલગ અલગ પ્રકારના દુખાવો, શારીરિક ફરિયાદો કરવી, અને એના માટે ખાસ કરીને જ્યારે એમની શારીરિક તપાસ થાય, તપાસ નોર્મલ આવે પણ એમની શારીરિક ફરિયાદો ચાલુ રહે, એ ડિપ્રેશનનું એક લક્ષણ હોઈ શકે. સતત રઘવાટ, ઉચાટ, તો પછી એકદમ મંદ થઈને બેસી રહેવું, પોતાની જાતને બહુ જ વધારે પડતી લાચાર અને મજબૂર સમજવું, સતત નિરાશા, હતાશા ને એવા જ વિચારોમાં દિવસ. હું પોતે બહુ જ ખરાબ વ્યક્તિ છું, બહુ વધારે પડતો પસ્તાવો થવો, ગિલ્ટ થવું. દાખલા તરીકે મને ખબર હતી કે મારે કોઈના સંપર્કમાં નહોતું આવવાનું, મારે માસ્ક પહેરવાનું હતું, છતાં મેં પોતે ધ્યાન ના રાખ્યું. મારે મારા કુટુંબીજનથી દૂર રહેવાનું હતું પણ છતાં મેં ધ્યાન ના રાખ્યું. મેં મારી તબિયતનું ધ્યાન ના રાખ્યું, મેં મારા થકી બીજા લોકોને નુકસાન પહોંચાડ્યું, અને હવે શું થશે, મારાથી ભૂલ થઈ ગઈ, એની બહુ જ વધારે પડતી
ગ્લાની, પસ્તાવોમાં સતત રહેવું. ઉદાસી રોગનું એક મોટામાં મોટું જોખમ છે. અને જ્યારે આપણે આવા પ્રકારના ચિહ્નો કોઈ પણ વ્યક્તિમાં જોઈએ અને આપણે ડિપ્રેશનના સિમ્પટમ્સ તરીકે ઓળખીએ છીએ, તો એ દર્દીઓની અંદર આપણે હંમેશા શું એ લોકો આપઘાત કે સુસાઇડ વિશેનું કંઈક વિચારે છે કે એવી કોઈ શક્યતા છે કે નહીં, એ જોવું બહુ જ જરૂરી છે. એક કાઉન્સેલર તરીકે આપણે આવા દર્દીઓના સંપર્કમાં, COVID-19 દર્દીઓના સંપર્કમાં જ્યારે પણ આવીએ, કદાચ એક જ વાર આવીએ, કદાચ વારંવાર આપણા સેશન્સ હોય કાઉન્સેલિંગના, તો પણ પહેલી વારની મીટિંગમાં, પહેલી વારના ઇન્ટરવ્યુમાં જે બેઝિક સવાલો આપણે પૂછવાના છે અને જાણકારી મેળવવાની છે, એની અંદર એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કોઈ જોખમ છે કે નહીં એનું એકવાર ચકાસણી કરવી. અને આ પ્રકારના દર્દીઓ કે જેમાં થોડી ઘણી પણ આપણને માનસિક અસર દેખાય, ડિપ્રેશન, એન્ઝાયટી કે બીજા એવા કોઈ લક્ષણ દેખાય, એમાં શું એ લોકો કે મૃત્યુનું કંઈ વિચારે છે કે એવું કંઈ જોખમ છે કે નહીં, પહેલી જ મિટિંગમાં આપણે ચકાસી લેવું જરૂરી છે. એવું બની શકે કદાચ આપણે બીજી મિટિંગનો અવસર પણ ના મળે, બીજી મિટિંગ કરતા સુધીમાં કંઈક બની જાય, તો એવું થવું જોઈએ. તો શું કરી શકાય? સુસાઇડ રિસ્ક એસેસમેન્ટ, કે અમુક પ્રકારના દર્દીઓમાં એનું જોખમ વધારે છે એવું આપણે પહેલેથી જાણીએ. સ્ત્રીઓમાં, વૃદ્ધોમાં શારીરિક માંદગી હોય જે લોકોમાં, એક કે અનેક પ્રકારની, એમાં માનસિક રીતે પહેલેથી માંદગી હોય એમાં, એ લોકો જો દારૂનું સેવન નિયમિત કરતા હોય એમાં, જે લોકોના કોઈ સોશિયલ સપોર્ટ કે ફેમિલી કે મિત્રો આમે પહેલેથી ઓછા હોય એ લોકોમાં, ભૂતકાળમાં ક્યારે પણ જો એ લોકોએ આપઘાતનો પ્રયત્ન કર્યો હોય એમાં, કાં તો તમારી જોડે વાતચીતમાં જો એ લોકો એ એગ્રી થાય કે હા પાડે કે હા મને આવો વિચાર આવે છે કે હવે મને એવું લાગે છે કે હવે બધું જ પૂરું થઈ ગયું, કે હવે મારા જીવનમાં બધું જ બગડી ગયું, કે હવે આનાથી વધારે ખરાબ શું થઈ શકશે, કે મને એવું ક્યારેક લાગે છે કે હું હવે ના રહું, હું કંઈક કરું, કે એના વિશેની એવી કોઈક વાત કરે ત્યાં. વોર્નિંગ સાઇન્સ, ડેન્જર સાઇન્સ શું હોઈ શકે છે? એ લોકો હોપલેસ તમારી જોડેની જે વાતચીત કરતા હોય, જે ઇન્ટરવ્યુ તમે કરો એની અંદર તમને જો એવું લાગે કે એ વ્યક્તિ બિલકુલ હતાશ અને નિરાશ થઈ ગયા છે અને એમને હવે ભવિષ્યની કોઈ વાત જ નથી કરવી કે કોઈ વિચારવું જ નથી, આવતા અઠવાડિયે શું કરશો મને કંઈ ફરક નથી પડતો, 6 મહિના પછી તમે તમારું જીવન કેવું જુઓ છો મને કોઈ રસ નથી, મારામાં કોઈ ઈચ્છા શક્તિ નથી, એવી જો કોઈ વાત આવે. હેલ્પલેસનેસ એટલે કે આ એવી પરિસ્થિતિમાં હું સપડાઈ ગયો છું કે હું હેલ્પલેસ છું, હું કંઈ જ નહીં કરી શકું, કોઈ કંઈ નહીં કરી શકે અને હવે બધું જ ખરાબ થવાનું છે. વર્થલેસનેસ એટલે કે હું પોતે હીન કે નકારાત્મક વ્યક્તિ છું અને હું કોઈ વસ્તુને લાયક નથી અને મેં બહુ ખરાબ કામ કર્યા છે, કે મારાથી બહુ ભૂલ થઈ છે અને હું કંઈ જ નહીં કરી શકું, પોતાના વિશે બહુ જ નેગેટિવ જો એમનામાં એવી ફિલિંગ હોય, એ લોકો જો મરવાની કોઈ વાત કરે કે એવું કોઈ લખાણ ક્યાંક લખેલું હોય, કાં તો ક્યાંક તમને મેડિકલ ઓફિસર કે નર્સિસ કે બીજા આજુબાજુના જે લોકો હોય આઇસોલેશન કે ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં, એ લોકો ક્યારેક કંઈક એવું કહે કે આવી કોઈક વાત એ ક્યારેક કરે છે, ક્યારેક ગુસ્સામાં આવીને એવું કહે છે કે હું કંઈ કરી નાખીશ, ક્યારેક ગુસ્સામાં આવીને ધમકી આપે છે પોતાની જાતને નુકસાન કરવાની, એવી કોઈ કોઈ વાત તમારા ધ્યાનમાં આવે તો આને વોર્નિંગ કે ડેન્જર સાઇન તરીકે લેવું જોઈએ. અનયુઝ્યુઅલ નિગ્લેક્ટ ઓફ સેલ્ફ, પોતાનું ધ્યાન રાખવાનું પૂરેપૂરું છોડી દેવાનું, દવાઓ લેવાનું છોડી દેવાનું, નવા ધોવાનું, ખાવા પીવામાં કોઈ રસ ના રહેવો, કે હવે મને એમ કે મારા જીવનમાં રસ નથી, મારા શરીરમાં રસ નથી, મારા કોઈ જાતની ધ્યાન રાખવામાં મને રસ નથી, જો એવી કોઈ વાત કરતા એ બહુ જ ઉશ્કેરાટમાં હોય, જે દર્દીઓ બહુ જ ઉશ્કેરાઈ જતા હોય, વારંવાર ઉશ્કેરાઈ જતા હોય, એમાં એ લોકોના મૂડમાં એકદમ જ ઓચિંતો પરિવર્તન આવે, કે તમે જોઈ શકો કે ગઈકાલ સુધી એક અલગ વ્યક્તિ હતા અને આજે એકદમ બદલાઈ ગયા છે, તો એક વોર્નિંગ સાઇન હોઈ શકે. કાં તો ગઈકાલ સુધી બહુ જ ડિસ્ટર્બ હતા અને આજે તમે મળો તો તમને એવું લાગે કે આ એકદમ શાંત અને સ્થિર થઈ ગયા, તો એવું શું બન્યું? કદાચ એવું બની શકે કે એ લોકોએ આ એક રસ્તો વિચાર્યો હોય અને હવે એમ લાગે કે મારે આ પરિસ્થિતિમાં આમે વધારે નથી રહેવાનું અને એની મને ચિંતા નથી, ભવિષ્યના બધે પ્લાન્સ બનાવવાનું એ લોકો બંધ કરી દે, પોતાના કુટુંબીજન મિત્ર બધાની જોડે જે છેલ્લી વાત કરી લઉં, છેલ્લો મેસેજ કરી લઉં, બધી વસ્તુઓની ચોખવટ કરી લઉં, જો એવા પ્રકારની કોઈ એમનું કોમ્યુનિકેશન કે બિહેવિયર હોય, એ લોકો
ત્યાં આગળ દારૂ કે તમાકુના વ્યસન એટલા બધા એડિક્ટ હોય, સિવિયરલી ડિપેન્ડન્ટ હોય કે એ આઇસોલેશન કે ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં પણ સતત એમને એ વસ્તુની જરૂરિયાત મહેસૂસ થાય, એના વગર રહી ના શકતા હોય, તો એમના આપઘાતનું જોખમ વધારે હોય. એ લોકોની આજુબાજુમાં જો એવી કોઈ વસ્તુ, દાખલા તરીકે દવાઓ ભેગી કરતા હોય કે કોઈ એવી જોખમી વસ્તુ ભેગી કરતા હોય કે તમારા ધ્યાનમાં એવું કંઈક આવે કે એના દ્વારા આપઘાત કરી શકે, આપણે શું કરવું જોઈએ? જો આવા કોઈક વોર્નિંગ સાઇન્સ, તો હું તો એવું કહીશ કે દરેક ડિપ્રેશનના દર્દી કે એવા કોઈ પણ પેશન્ટ કે જેમાં તમને ડિપ્રેશન જેવું લાગે, તો એ દરેકને આ કામ કરવાનું, દરેકને પૂછવાનું, ડાયરેક્ટલી પૂછવાનું, એવી રીતે પૂછવાનું, યોગ્ય રીતે સમજી વિચારીને. આપણે વાક્ય રચના કેવી રીતે કરવી એ આપણા પર છે, પરંતુ પૂછવું જરૂરી છે. દાખલા તરીકે, શું તમને એવું લાગે છે કે આ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તમને હવે એવું લાગે છે કે જીવનમાં આનાથી ખરાબ કંઈ ના હોઈ શકે? શું તમને એવું લાગે છે કે હવે આ જીવન બહુ જ ખરાબ, કે આ પરિસ્થિતિ તમારાથી સહન નથી થતી અને તમને ક્યારેક એવું લાગે કે હવે આમાંથી નીકળી જવું, કંઈક કરી નાખવું, પોતાની જાતને નુકસાન પહોંચાડવું, જીવન અહીંયા જ અટકાવી દઉં, આવો કોઈ વિચાર તમને ક્યારે પણ આવે છે? આવું સામેથી હંમેશા પૂછવું જોઈએ. થોડુંક પણ આપણે એવું લાગે કે આ પેશન્ટ સ્ટ્રેસમાં છે કે ડિપ્રેશનમાં છે, તો આ વસ્તુની ચોખવટ સામેથી પણ હંમેશા કરવી જ જોઈએ. જરૂરી નથી કે દર્દી તમને કહેશે જ, એમના તરફથી એ પહેલ કરીને જણાવશે જ, એમના મનમાં ચાલતું હશે તો પણ એ ના કહી શકે, પરંતુ આપણને જો સંપર્ક કરવાનો મોકો મળ્યો છે, વાત કરવાનો અવસર મળ્યો છે, આપણે થોડા ઘણા ડિપ્રેશન કે સ્ટ્રેસના સિમ્ટમ્સ દેખાઈ રહ્યા છે, તો આ વસ્તુની ચોખવટ ચોક્કસ કરવી જોઈએ. હાઉ ટુ ટોક વિથ અ પર્સન હુ ઇઝ સુસાઇડલ. મેં કીધું એ પ્રમાણે તમે એમને સરસ રીતે એક હિતેચ્છુક તરીકે, એમના ચિંતા કરવાવાળા વ્યક્તિ તરીકે પૂછી શકો છો. અને જ્યારે તમે આવો પ્રશ્ન પૂછશો ત્યારે મોટાભાગના દર્દીઓ એને બહુ જ પોઝિટિવલી લેશે. એ એવું માનશે કે તમે જે મેન્ટલ હેલ્થ એસેસમેન્ટ કરો છો એમાં દરેક પ્રકારની પરિસ્થિતિનું એસેસમેન્ટ કરો છો અને આવા સિવિયર સિચ્યુએશન્સ વિશે પણ તમે ચિંતા કરીને સામેથી એની પૂછા કરો છો. એટલે એ લોકો તમને જો એવો કોઈ વિચાર નહીં હોય કે એવી સિવિયર સિચ્યુએશન નહીં હોય, તો એ ખુશીથી ના પાડશે. અને જો એવું કંઈક હશે તો તમને જાણવાનો એક મોકો મળશે. બીજું કે આવા પ્રકારની વાત હંમેશા કરવી જોઈએ અને આપણે સૌથી પહેલા આવો પ્રશ્ન પૂછતા શીખવું જોઈએ. ઘણીવાર એવું બને કે પહેલા સેશનમાં દર્દી કે ના, મને એવું કઈ એવો વિચાર નથી આવતો, બીજા સેશનમાં પણ એવું કઈ વિચાર નથી આવતો, પણ જો એમને ક્યારેક એવો વિચાર આવવાનું ચાલુ થશે તો એ ત્રીજા સેશનમાં તમને સામેથી કહેશે કે તમે જ્યારે પૂછતા હતા પહેલી વાર એ વખતે નહોતું, હવે મને આવા વિચાર આવે છે. તો એ ફરીથી આપણા માટે એક મોકો છે કે આપણે એમનું જીવન બચાવી શકીએ. ઘણા બધા દર્દીઓ ક્વોરન્ટાઇનના આઇસોલેશન ફેસિલિટીમાં ડિપ્રેશનમાં જીવતા હોય છે, એમનામાં સુસાઇડ કે પોતાની જાતને નુકસાન કરવાની વૃત્તિ હોય છે અને એવા પ્રયાસ પણ કરે છે, અને એ બહુ જ ગંભીર બાબત છે. એટલે જ્યારે આવા વ્યક્તિઓ આપણી સંપર્કમાં આવેલા હોય, આ વસ્તુનું હંમેશા એસેસમેન્ટમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. આ પ્રકારની સેન્સિટિવ વાત કરવી ઇન જનરલ કાઉન્સેલિંગ કે ઇન્ટરવ્યુના સ્કિલ્સમાં એ જરૂરી છે કે આપણે બને ત્યાં સુધી એ વ્યક્તિને થોડુંક પ્રાઇવસી, કોન્ફિડેન્શિયાલિટી આપીએ. આપણી એમની જોડેની જે રેપો છે, એટલે કે એક ક્લાયન્ટ અને કાઉન્સેલર વચ્ચેનો જે સંબંધ છે, એ સરસ રીતે કેળવીને એના આધારે આ બધી વાત કરીએ. આપણે જે પણ વાત કરીએ છીએ એ બહુ જ ગંભીરતાથી કરીએ છીએ, એક હિતેચ્છુક તરીકે એમની તબિયતને જાણવા માટે અને સમજવા માટે અને એમને મદદરૂપ થવા માટે કરીએ છીએ. આવા પ્રકારની લાગણી વ્યક્ત થવી જોઈએ જેથી કરીને આ જે બધી જ ઇન્ક્વાયરી છે સાચા ભાવમાં એમના તરફથી થઈ શકાય. 3 અલગ અલગ પ્રકારના સ્પેશિયલ સિચ્યુએશન્સ છે કે જે COVID-19ના દર્દીઓ સામે. એક છે સ્ટિગ્મા, સામાજિક રીતે તિરસ્કારનો સામનો કરવો. જેવી રીતે કોઈને ખબર પડે કે આ વ્યક્તિ પોઝિટિવ આવ્યો છે, એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એટલે આખો સમાજ, દરેક વ્યક્તિ, આજુબાજુનો વ્યક્તિ એમને એક અલગ જ પ્રકારની
લાગણી અને એટીટ્યુડ સાથે જોવા લાગે છે. ક્યાંક એમના તરફ લોકોનો ડર વધી જાય છે, ચિંતા વધી જાય છે, અંતર રાખે છે, એમનાથી પોતાની જાતને બચાવવાની કોશિશ કરે છે અને એ વ્યક્તિને એ જે પહેલા જે રીતે જોતા હતા એનાથી અલગ રીતે જોવાનો ચાલુ. આમાં આપણે જો કોઈ જાણીએ છીએ કે સ્ટિગ્મા એટલે એ વ્યક્તિને પોતાને આ ઇન્ફેક્શન થયું એમાં એનો કોઈ જ વાંક, એનું કોઈ જ કારણ, એમનું પોતાનું યોગદાન હોતું. એ વ્યક્તિ પહેલા પણ બહુ જ સારો વ્યક્તિ હતો અને આજે પણ એ બહુ જ સારો વ્યક્તિ હોય છે. ખાલી એવું છે કે એને અત્યારે આ વાયરલ ઇન્ફેક્શન થયું છે અને એ ઘણા બધા કારણોસર ઘણી બધી રીતે આડકતરી રીતે કોઈ પણ પોતાના યોગદાન વગર પણ થઈ શકે. એટલે જો આપણે એ વ્યક્તિને જ્યારે વાત કરીએ ત્યારે સામાજિક રીતે જે સ્ટિગ્મા કે તિરસ્કૃત અને લોકોની જોવાની જે દ્રષ્ટિ એમના તરફ બદલાય એમાં એ લોકો પોતે શું કરી શકે અને એનો સામનો કઈ રીતે કરી શકે, એ સ્ટિગ્માની સામે કઈ રીતે એ લોકો લડી શકે એ શીખવી શકીએ એ જરૂરી છે. તો જો આપણે આપણા ક્લાયન્ટ્સમાં આવો કોઈ પ્રોબ્લેમ છે કે નહીં એ જાણવું જરૂરી છે. પર્સન્સ વિથ મેન્ટલ ઇલનેસ એટલે જે લોકોમાં ભૂતકાળમાં માનસિક બીમારી થયેલી છે, ટ્રીટમેન્ટ ચાલે છે કે ટ્રીટમેન્ટ પતી ગઈ છે, પણ ક્યારે પણ કોઈ પણ માનસિક બીમારી થયેલી છે, એ લોકો બધા બહુ જ વલ્નરેબલ છે અને અત્યારે આ સમયમાં એ લોકોને એક્સ્ટ્રા સપોર્ટની જરૂર છે. વલ્નરેબલ પોપ્યુલેશનમાં આવે બીજા બહુ જ વૃદ્ધ વ્યક્તિઓ અને બહુ જ નાના બાળકો અને શારીરિક રીતે બીમાર વ્યક્તિઓ. ઘણા બધા દર્દીઓ જેને શારીરિક બીમારીઓ હોય, અલગ અલગ પ્રકારની એને દવાઓ ચાલતી હોય, એ લોકોને વધારે સપોર્ટની જરૂર છે, એ લોકોમાં વધારે પ્રોબ્લેમ. બહુ જ વૃદ્ધ અને બહુ જ નાના બાળકોમાં વધારે પ્રોબ્લેમ્સ થાય છે, શારીરિક અને માનસિક તકલીફો વધારે થાય છે અને એ લોકોના માટે આપણે ખાસ વધારે સમય ફાળવી, વધારે ઊંડાણમાં ઇન્ટરવ્યૂ કરી અને આ પ્રોબ્લેમ્સને સમજવા. થેન્ક યુ. So, thank you very much, Dr. Parag Shah, sir. This webinar is open for question answer session. કાઉન્સેલર મિત્રોને જો કોઈ સવાલ હોય તો એ Q&A સેક્શનમાં લખી શકે છે. Q&A તમને તમારી સ્ક્રીન ઉપર 3 ડોટ વાળું જે આઇકોન છે, 3 ડોટ વાળું એક નાનકડું આઇકોન જોવા મળશે. એની અંદર Q&A નો ઓપ્શન તમને દેખાશે. તો એની અંદર તમારો સવાલ લખી શકો છો. તમારો સવાલ લખતા વખતે ઓલ પેનલિસ્ટ એવું સિલેક્ટ કરવું જરૂરી છે. દરેક પેનલિસ્ટ એવું સિલેક્ટ કરશો તો એ સવાલ દરેકને વિઝિબલ થશે. પાર્ટિસિપન્ટને વિનંતી છે કે તમારો ઓડિયો મ્યુટ મોડ પર રાખશો. સૌ કોઈ પાર્ટિસિપન્ટ સવાલો જોઈ શકે તે માટે અહીંયા વિન્ડો ઓપન કરેલ છે. Q&A ની અંદર તમે તમારો સવાલ લખી શકો છો. કાઉન્સેલર મિત્રોને જો કોઈ સવાલ પૂછવો હોય તો Q&A માં લખી શકે છે.
ઓકે, તો સર પહેલો સવાલ કલ્પેશ વોરા તરફથી છે. દર્દી આત્મહત્યા વિશેના ન કહે તો પણ આપણે તેને આત્મહત્યાનું ઓપ્શન આપવું યોગ્ય છે? સર, યુ નીડ ટુ અનમ્યુટ યોર માઇક. યસ મેં અનમ્યુટ કરી દીધું છે. મેં કીધું એ પ્રમાણે એકચ્યુઅલી આત્મહત્યા વિશેની વાત કરવી કે સવાલ પૂછવો એ આપણો સંકોચ છે, પરંતુ એ દર્દી માટે બહુ જ મહત્વની જરૂરિયાત છે. ઘણીવાર એવું બની શકે કે દર્દીને આવા કોઈ જ વિચાર ના આવતા હોય, કદાચ સામાન્ય સ્ટ્રેસ હશે કે ડિપ્રેશન હશે, તો ઘણા લોકોને એવો મનમાં પ્રશ્ન થાય કે જો આપણે સામેથી આવી બધી વાત કરીશું તો શું એમને એવો આઈડિયા મળશે કે એ વિચારતા નહીં હોય તો પણ એવું વિચારવાનું ચાલુ કરે, એવું તો નહીં બને ને. પરંતુ આ એક જાતની ગેરમાન્યતા છે. ત્યારે કોઈ આત્મહત્યા વિશેની વાતચીત કરવાથી કોઈને પ્રેરણા મળે છે એવું બનતું નથી. કોઈ પણ વ્યક્તિ ક્યારેક પણ આવા પ્રકારના વિચારો આવે કે આવા કોઈ પગલાં ભરે, એની પાછળ ઘણા બધા મેડિકલ અને સાયકિયાટ્રિક કારણો જવાબદાર હોય છે. આપણે અત્યાર સુધીનો અભ્યાસ, રિસર્ચ અને બધા જ રિપોર્ટ્સ એવું કહે છે, દુનિયાભરમાં જ્યારે પણ ક્યારેક પણ આપણા મનમાં થોડોક પણ ડાઉટ હોય તો સામેથી હંમેશા પૂછવાનું. અને બધા જ દર્દીઓને એ જો આપણે આવી વાત કરીશું કે આવો પ્રશ્ન પૂછીશું તો સારું લાગશે. એ લોકો એને મહત્વ આપશે, એવું સમજશે કે તમે મારી તકલીફ જાણવા માટે એટલા બધા ગંભીર છો કે તમે મને આવી ગંભીર બાબત પણ પૂછીને ચોખવટ કરીને ખરાઈ કરવા માટે પ્રયત્ન કરો છો. તો એ તમારું આ જે જેસ્ચર છે કે પ્રયત્ન છે એને બિરદાવશે, એને પોઝિટિવલી લેશે અને એને એક મેસેજ જ હશે કે આવી વાત પણ કોઈની જોડે કરી શકાય. એટલે કે આજે નહીં તો ભવિષ્યમાં જો આવી કોઈ પરિસ્થિતિમાં એ પોતે કે એમના કોઈ બીજા સ્વજન મુકાશે તો એને ખબર છે કે આત્મહત્યા વિશેની વાત કરવી એમાં કંઈ જ ખોટું નથી. અને એવો કોઈક વ્યક્તિ છે, કાઉન્સેલર છે, જેને ભૂતકાળમાં મને આના વિશે પૂછેલું અને અત્યારે તો આવી કોઈક પરિસ્થિતિ છે તો એમની જોડે આપણે જઈને વાત કરીએ. એટલે હંમેશા ઇટ ઇઝ પ્રોટેક્ટિવ. આ પ્રકારની વાત કરવી હંમેશા એ વ્યક્તિના માટે ફાયદાકારક છે, એને જાન બચાવવા માટે જરૂરી છે અને એનાથી ક્યારેય પૂછવાથી કોઈ નુકસાન કોઈને થતું નથી. હિતેશ પોપટાણી એવું પૂછે છે, આઇસોલેશનમાં દાખલ વ્યક્તિને મનમાં એવું હોય છે કે એમની બધી જ જરૂરિયાત પૂરી થશે અને તે આપણી સામે તે જરૂરિયાતોની માંગણી કરે છે, તો આ સમયમાં આપણે એમને શું જવાબ આપવો જોઈએ અથવા શું કરવું જોઈએ? એમાં એવું છે કે જ્યારે એક કાઉન્સિલર તરીકે આપણે એમને મળતા હોઈએ ત્યારે સામાન્ય રીતે આપણી પાસે ટાઈમ હોય, આપણે ઘણી બધી વાતો કરવા માંગતા હોઈએ જે કદાચ બીજા ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ કે એડમિનિસ્ટ્રેટર્સ જે આઇસોલેશન કે ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં દેખરેખ કરતા હોય છે, એ લોકોને એવું બની શકે કે કામના ભારણના કારણે એ લોકો એટલી બધી વાતચીત દર્દીઓ જોડે ના પણ કરી શકતા હોય. એટલે દર્દીઓ જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણી જોડે બધા જ પ્રકારની વાતો કરે. આપણે ભલે એમના મેન્ટલ હેલ્થ એસેસમેન્ટ સંબંધિત આપણે એમને મળવા માંગીએ છીએ, વાત કરવા માંગીએ છીએ, પણ એ લોકો આપણને નાની મોટી દરેક પ્રકારની સમસ્યાઓ કહી શકે છે અને એના સોલ્યુશન્સ માટે આપણી પાસે અપેક્ષા રાખી શકીએ. બાથરૂમમાં નળમાં પાણી નથી આવતું થી લઈને ગઈકાલે સાંજે જમવામાં શાકનો સ્વાદ બરાબર નહોતો થી લઈને આ વસ્તુની ફરિયાદ હું 2 દિવસથી કરું છું પણ છતાં હજી સુધી એ સરખું થયું નથી. આવા બધા જ પ્રકારની ફરિયાદો આપણી જોડે એ લોકો કરી શકે છે અને અપેક્ષા રાખી શકે છે કે આપણે એ સરખું કરી આપીએ. હવે એમાં એવું છે કે જ્યારે કાઉન્સિલર તરીકે આપણે એવું ઈચ્છીએ છીએ કે એમનો સ્ટ્રેસ ઓછો થાય, એમની તકલીફો ઓછી થાય, માનસિક સ્વાસ્થ્ય સિવાય ઇન જનરલ એ લોકો સ્વસ્થ અને સુખી અને શાંતિથી એ સમય પસાર કરે, તો જો એમના આવા કોઈ બીજા પ્રશ્નો હોય જે એમને મૂંઝવતા હોય અને એની આશા એમને આપણી પાસે હોય કે આપણે સોલ્વ કરી શકીએ,
તો આપણે એમને કહેવું પડે કે આ આપણા વિષયને સંબંધિત નથી, કે દાખલા તરીકે લોકલ એડમિનિસ્ટ્રેશન એ સોલ્વ કરી શકશે, કાઉન્સિલર તરીકે એ પ્રોબ્લેમ હું નહીં સોલ્વ કરી શકું, પરંતુ હું ચોક્કસથી આ પ્રોબ્લેમનું ધ્યાન જે લોકલ એડમિનિસ્ટ્રેશન છે, કોઓર્ડિનેટર છે, એમને દોરીશ. તમે ઓલરેડી એમને વાત કરી છે, ફરિયાદ કરી છે, અને હું પણ મારા તરફથી આ વાત એમને એકવાર ફરીથી યાદ કરાવીશ અને રિક્વેસ્ટ કરીશ કે આ વસ્તુમાં તમારી મદદ કરે. આ પ્રકારે આપણે એમને આશ્વાસન આપીશું. Next question was related to more information about stigma. નિલેશભાઈને અમે જણાવીએ કે આ સિરીઝમાં સ્ટિગ્મા એન્ડ ડિસ્ક્રિમિનેશન માટેનું એક સેપરેટ સેશન છે જે તમે બિનચૂક અટેન્ડ કરજો. દેવેન્દ્ર is asking complimenting rather and then asking what should we do when privacy is not available. હું સમજુ છું કે આ એક મેડિકલ ઇમરજન્સી વાળી સિચ્યુએશન છે અને આઇસોલેશન અને ક્વોરન્ટાઇન ફેસિલિટીઝ એવી રીતની જગ્યા છે કે જ્યાં આગળ બધા દર્દીઓને અમુક ચોક્કસ રૂલ્સ રેગ્યુલેશન્સ હેઠળ રહેવાનું હોય છે. એવું બની શકે કે કદાચ એ દર્દીઓને પૂરેપૂરી રીતે આપણે અમુક જગ્યાએ પ્રાઇવસી ના મળી શકે, તો એ વસ્તુની ચોખવટ આપણે એમની જોડે વાતચીત જ્યારે કરતા હોઈએ ત્યારે પણ કરી શકીએ કે અમે એવું માનીએ છીએ કે તમને પ્રાઇવસી મળવી જોઈએ અને આપણે અંગત રીતે બેસીને બીજા કોઈ ના સાંભળે એવી રીતે વાત કરવાનો મોકો મળવો જોઈએ, પરંતુ હાલની આ પરિસ્થિતિમાં અત્યારે અહીંયા આગળ એ શક્ય નથી. તો આપણે એમની પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે એ વસ્તુનું ધ્યાન રાખે, સમજે, સ્વીકારે અને એ પ્રમાણે આપણી જોડે વાત કરે. જ્યાં જ્યાં શક્ય હોય, દાખલા તરીકે માની લો કે કોવિડ કેર સેન્ટર છે કે જ્યાં દરેક દર્દી પોતપોતાના રૂમમાં છે, આ તો 2 કે 3 દર્દીઓ એક રૂમમાં અલગ રૂમમાં રાખવામાં આવ્યા છે હોસ્ટેલ ફેસિલિટી. તો ઘણીવાર એવું બની શકે કે આપણે અમુક એરેન્જમેન્ટ્સ કરીને એ રૂમમાં પ્રાઇવસી ક્રિએટ કરીને એમને મળી શકીએ. આ તો નીચે મીટિંગ રૂમ હોય, સામાન્ય રીતે સેમિનાર રૂમ હોય, મીટિંગ રૂમ હોય, ત્યાં આગળ આપણે એક દર્દીને એક સમયે એક સાથે એકને જ બોલાવી અને થોડી ઘણી પ્રાઇવસી આપી અને એમની જોડે વાત કરવાની કોશિશ કરી શકીએ. આપણે એ જે પરિસ્થિતિમાં જે તે સમયે ત્યાં આગળ જેટલું બની શકે એટલું એમને એ વસ્તુ, એનાથી વધારે શક્ય ના હોય તો એ વસ્તુની એમને સમજણ આપીએ અને એ પ્રમાણે એમને પછી વાત કરવા માટે જણાવીએ. પિન્ટુ રાણીપા is asking ક્વોરન્ટાઇન દરમિયાન ગ્રુપ કાઉન્સેલિંગ કરી શકાય? ચોક્કસ કરી શકાય. ગ્રુપ કાઉન્સેલિંગ એવી વસ્તુઓ માટે થઈ શકે કે જે સામાન્ય રીતે બધાને અસર કરતી હોય, બધા માટે જરૂરી હોય, બધાને એનાથી લાભ થવાનો હોય. તો એવી વાતો અને એવા વિષય વસ્તુઓની લઈને તમે ગ્રુપમાં, પરંતુ આમાં સૌથી મોટી તકલીફ અને શરત એ જ છે કે COVID-19 વાયરસ અને પેન્ડેમિક માટે જે આઇસોલેશનનો જે આખો કન્સેપ્ટ છે એ છે કે 2 વ્યક્તિઓ પોતાના બહુ જ નજીક સંપર્કમાં ના આવે. એટલે ગ્રુપ કાઉન્સેલિંગ કરવું હોય તો પણ એના માટેની રીત નવેસરથી વિચારવી પડે કે દાખલા તરીકે દરેક વ્યક્તિ કોઈ એક રૂમમાં અમુક સીમિત માત્રામાં જ દૂર બેસીને દૂરથી વાતચીત કરી શકે, કાં તો હવે સોશિયલ મીડિયા કે સ્માર્ટફોનના ઉપયોગથી કદાચ દરેક જણ પોતપોતાના, જેમ અત્યારે એકબીજાની જોડે વાત કરી રહ્યા છે, એક જાતનું એક ગ્રુપ એક્ટિવિટી છે, એવી ગ્રુપ કાઉન્સેલિંગની એક્ટિવિટી પણ આપણે દરેક ક્લાયન્ટ્સ કે દર્દીની જોડે ભેગા મળીને કરી શકીએ છીએ. ખાસ કરીને ત્યારે એવી ઘણી બધી વાતો હોય, દાખલા તરીકે COVID-19 વાયરસ રિલેટેડ, બીમારી રિલેટેડ, સારવાર રિલેટેડ એમના મનમાં બહુ બધા પ્રશ્નો હોય, એમની જાણકારી અધૂરી હોય અને આપણે એમને જાણકારી પૂરી પાડી શકીએ, સમજણ આપી શકીએ, આ બીમારી વિશે એમનું જ્ઞાન વધારી શકીએ, ગેરમાન્યતાઓ દૂર કરી શકીએ, એવી બધી વાતો જે કરવાની હોય જે બહુ બધા લોકો માટે લાગુ પડતી હોય, એ ગ્રુપ કાઉન્સેલિંગના મોડમાં કરી શકાય. વિજય રાણવા, હતાશા અને નિરાશા વચ્ચે શું તફાવત છે? હતાશા એટલે હોપલેસનેસ, એટલે કે આશા ગુમાવી દેવી. અને દાખલા તરીકે કોઈ વસ્તુ, કોઈ કામને લઈને હતાશ થઈ જવું,
કે હવે મને લાગે છે નહીં થઈ શકે, ક્યારેય હું નહીં કરી શકું, હું છોડી દઉં, એવી લાગણી. નિરાશા એટલે એ સામાન્ય રીતે આશા ગુમાવી દેવી એવી લાગણી થાય. ખાસ કરીને દાખલા તરીકે ટ્રીટમેન્ટ લેવાની છે કે પીપી પહેરવાનું છે કે માસ્ક પહેરવાનું છે દર્દીએ કે સગાએ, અને એ લોકો જો ડિપ્રેશનની પરિસ્થિતિમાંથી પસાર થતા હોય તો ઘણીવાર એવું બને કે એ લોકો એટલા બધા નિરાશ થઈ જાય કે હવે મને કઈ ફરક નથી પડતો, જે થવાનું તો એ થઈ ગયું, કાં તો હવે મને આ થઈ ગયું છે એનાથી વધારે શું થશે, હવે મને કઈ સારું નહીં થઈ શકે, કાં તો કદાચ મને ડોક્ટર એવું કહે છે કે તમને ફેફસામાં ન્યુમોનિયાની અસર છે, દાખલ કરવા પડશે, તો હવે એમ કે મારા જીવનનો કોઈ ભરોસો નથી, હું આશા ગુમાવી દઉં. એ પ્રકારની જે લાગણી થતી હોય એને નિરાશા આપણે તરફ ઓળખીએ. હતાશા એટલે એક જાતની ઉદાસીની લાગણી, એટલે કે વ્યક્તિને તમે પૂછો કે આખો દિવસ તમારું મન કેવું રહેશે, તો એ એવું કહેશે કે મને અંદરથી જ એક ઉદાસી કે નિરાશાની હતાશાની લાગણી સતત આખો દિવસ રહ્યા કરે છે, કે કંઈ ગમતું નથી, કંઈ સારું નથી લાગતું, જાણે શારીરિક રીતે તાવ આવ્યો હોય આ એક જાતનો મનનો તાવ છે કે મનથી જ મને અંદરથી નેગેટિવ અને એકદમ હતાશાવાળી લાગણી આખો દિવસ થયા કરે છે. એટલે હતાશા એટલે સેડ મૂડ, ડિપ્રેસ્ડ મૂડ, કોઈ વસ્તુને સંબંધિત નહીં પણ ઇન જનરલ અને અંદરથી થતી એક લાગણી છે. નિરાશા એટલે હોપલેસનેસ, એ કાર્ય કે ભવિષ્ય માટે આશા ગુમાવી દેવી અને હિંમત હારી જવી એવી લાગણી. આ સવાલ 2-3 પાર્ટિસિપન્ટે કર્યો છે, ચેટમાં પણ લખ્યું છે જીએમસી સુરતમાંથી, અને આનંદભાઈ ગામી તેઓ પૂછે છે કે હાઉ ટુ કાઉન્સેલ અ હેલ્થ સ્ટાફ હુ સફર ફ્રોમ કોવિડ ફોબિયા. મેં કીધું એ પ્રમાણે આપણે સૌ કોઈ અત્યારે સ્ટ્રેસફુલ વાતાવરણમાં જીવીએ છીએ અને આપણને દરેકને પોતપોતાની રીતે આ બીમારી થવાનો ડર, આપણા સ્વજનોને આપણને થઈ જશે તો શું થશે એની ચિંતા રહે, એ સ્વાભાવિક છે. જ્યારે આપણે હેલ્થકેર વર્કર હોઈએ ત્યારે આપણે ખાસ કરીને ફિલ્ડમાં કામ કરવાનું છે, કોવિડના દર્દીઓ જોડે સીધી કે આડકતરી રીતે સંપર્કમાં આવવાનું છે, એમની સેવા કરવાની છે, આપણો એ પ્રોફેશનલ વર્ક એક ભાગ છે. એટલે આપણો ડર અને ચિંતા અમુક અંશે ઓર વધારે હોય. બહુ બધા મીડિયામાં, વોટ્સએપ ગ્રુપમાં, ન્યૂઝપેપરમાં આપણે એવું વાંચીએ છીએ કે ફલાણા ડોક્ટરને કોવિડ થઈ ગયો, આ હોસ્પિટલમાં આટલા ડોક્ટરને ચેપ લાગી ગયો, અને ક્યાંક આપણે એવું માનીએ છીએ કે ડોક્ટરો કે હેલ્થ સ્ટાફ આનાથી વધારે જોખમમાં છે. પરંતુ પરિસ્થિતિ કંઈક એવી છે કે આમાં આ વાયરસ લાગવો કે એનું ઇન્ફેક્શન થવું દરેકના માટે એક શક્યતા છે, અને ખાસ કરીને જ્યારે જે કોઈ વ્યક્તિ કોઈ પણ દર્દીના ક્લોઝ સંપર્કમાં આવશે દરેકને જો પછી એ દર્દીના સ્વજનો હોય, ના વ્યક્તિઓ હોય, એ દર્દી જોડે ગયા અઠવાડિયે ઓફિસમાં જોડે કામ કર્યું હોય એવા વ્યક્તિઓ હોય, આજે સવારે દર્દી જે શાકવાળાના કે દુકાનદારના સંપર્કમાં આવ્યા હોય એ વ્યક્તિ હોય, દરેકને એની જોખમ રહેલું છે. એટલે એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જે અત્યારે ઘરની બહાર જાય છે, બીજા લોકોના સંપર્કમાં વારંવાર આવવું જ પડે છે. દાખલા તરીકે મેડિકલ સ્ટાફ હોસ્પિટલમાં કામ કરે છે તો પોલીસ પર્સનલ રસ્તા પર લોકોના સંપર્કમાં આવે છે, તો બેંક ઓફિશિયલ્સ બેંકમાં લોકોના સંપર્કમાં આવે છે, કેમ કે આ બધી એસેન્શિયલ સર્વિસીસ છે અને એ સર્વિસીસ ચાલુ રાખવી અને પૂરી પાડવી જરૂરી છે. એટલે આપણે સામાન્ય નાગરિકની જેમ ઘરમાં બેસીને વધારે સુરક્ષિત વાતાવરણમાં ના રહી શકીએ, એના કારણે આપણો ડર અને ચિંતા થોડીક વધારે હોય એ સ્વાભાવિક છે. હવે ફોબિયા એટલે કે બહુ જ વધારે ડર લાગવો, એટલી હદે ડર લાગવો કે આપણે સામનો જ ના કરી શકીએ અને દૂર ભાગી જઈએ અને એવોઇડ કરીએ અને અલગ અલગ રીતે એ પરિસ્થિતિ ટાળીએ. જો એટલી ખરાબ પરિસ્થિતિ હોય તો હું એવું કહીશ કે એવા કોઈ હેલ્થકેર વર્કરને ચોક્કસપણે પ્રોપર કાઉન્સેલિંગ, થેરેપી કે ટ્રીટમેન્ટ અને મનોચિકિત્સક, કાઉન્સેલર, સાયકોલોજીસ્ટ જેની પણ મદદની જરૂર હોય એની લેવી જોઈએ. થોડા ઘણા અંશે ડર આપણા દરેકમાં હશે એ સ્વીકારવું જોઈએ, અને એ ડર સાથે પણ આપણે આપણું રોજિંદું કામ મોટાભાગના ચાલુ જ રાખીએ છીએ એમ ચાલુ જ રાખવું જોઈએ.
બીજું કે ઘણી બધી હકારાત્મક પ્રવૃત્તિઓ અને વાતચીત આપણે હેલ્થકેર વર્કર્સ પોતપોતાની અંદર કરી શકીએ છીએ કે જે ખરેખર આપણા માટે બહુ ઉપયોગી છે. દાખલા તરીકે મેં એક ઉદાહરણ હમણાં આપ્યું કે એ સમાજમાં અત્યારે દરેક વ્યક્તિને આ ચેપ લાગવાની શક્યતા છે. કોઈ વ્યક્તિ એવું નથી કે જે એવું કહી શકે કે મને નહીં. અને હેલ્થકેર વર્કર કે જે હોસ્પિટલમાં કામ કરે છે, કદાચ એને COVID-19ના દર્દીના સંપર્કમાં આવવાનું પણ થશે એના કામ માટે. જો એ પોતે સાવચેતી રાખશે, બરાબર પીપી પહેરશે, બધા નિયમોનું પાલન કરશે, તો એનું જોખમ ચેપ લાગવાનું એટલું બધું ઓછું થઈ જશે કે જેટલું એક કોઈ પણ સામાન્ય નાગરિકના જીવનમાં હોય એટલું. આ વસ્તુની ચોખવટ કરવી જરૂરી છે. આ રીતે સમજાવવું જરૂરી છે કે ગભરાઈને કામ કરવા કરતા તથ્ય અને સાચી માહિતી સાથે, સાવધાની સાથે, સાવચેતી સાથે કામ કરવું એ આપણા હિતમાં છે. અને જો કોઈક વ્યક્તિને બહુ જ વધારે ડર લાગતો હોય તો એની પ્રોફેશનલ મદદ લેવી જોઈએ. अनम्यूट करके रख. नहीं, मान लीजिए ऐसे नहीं बताया, मीटिंग के लिए नहीं बताया, मान लीजिए आपस में लोग को बात करनी है. हाँ, વાઘેલા કિરીટ ઇઝ આસ્કિંગ, કાઉન્સેલિંગમાં કોઈ પ્રકારે જવાબ ન આપે તો શું કરવું? દર્દીને પૂરેપૂરો હક છે કે તમારી જોડે વાત ના કરે, એને મૂડ ના હોય, ઈચ્છા ના હોય, એને જરૂર ના લાગે, કદાચ તમે મદદરૂપ નહીં થઈ શકો એવું એ માનતા હોય તો ના પણ વાત કરે તો ઇટ ઇઝ ઓકે. આપણે જબરજસ્તી ના કરી શકીએ અને આપણે પ્રયત્ન પણ ચોક્કસ ચાલુ રાખવો જોઈએ. એટલે કે પહેલી વાર જ્યારે મળીએ અને કદાચ કોઈ કારણસર એ વાત નથી કરતો તો થોડોક સમય આપી અલગ અલગ રીતે વાત કરવાની કોશિશ કરી, પૂછીને એમને રસની વાત, એમના કામની વાત, એમની જે અત્યારે પ્રશ્નો મૂંઝવતા હોય એની વાત કરીને પણ એમને વાતમાં પરોવવાની કોશિશ કરી શકાય. છતાં પણ જો વાત ના કરતા હોય તો એવું કહી શકાય કે તમે અવેલેબલ છો, આ રીતે તમારા સંપર્ક કરી શકે છે, એમને જ્યારે ઈચ્છા હોય જરૂર લાગે તો તમને બોલાવી શકે છે. એના સિવાય તમે પોતે પોતાની રીતે પણ એક શેડ્યુલ મુજબ થોડા વખત પછી, થોડા દિવસ પછી ફરીથી એમને સેકન્ડ ટાઈમ મળો, ફરીથી વાત કરવાની કોશિશ કરો. બેઝિકલી આમાં એ કોઈને આપણી જરૂર ના હોય તો પણ આપણે કોઈને પરાણે મદદ કરવાની જ છે એવું બિલકુલ નથી. પરંતુ મોટાભાગના દર્દીઓને નાના મોટા કોઈક ને કોઈક પ્રશ્નો હોય છે અને મોટાભાગના દર્દીઓ મદદ સ્વીકારે છે અને એ લોકોને પોતાના પ્રશ્નોના સોલ્યુશન્સ જોઈતા હોય છે અને એ લોકો સરસ રીતે, સહજ રીતે આપણી જોડે વાત કરવા તૈયાર થતા હોય છે, એવા હોય છે. છતાં પણ જો કંઈક એવું લાગે કે કોઈક એવો વ્યક્તિ છે કે જે તમને એવું લાગે છે કે એક ગંભીર પરિસ્થિતિ પણ એક મનોસ્થિતિ એની સારી નથી, કોઈક માનસિક રીતે બહુ જ ડિસ્ટર્બ છે, પણ તમારી જોડે કોઈ જ પ્રકારે વાત કરતો જ નથી, તો પછી હું એવું કહીશ કે તમે સાયકોલોજિસ્ટ કે સાયકિયાટ્રિસ્ટની મદદ લો કે એવા પ્રકારના દર્દીઓ માટે સ્પેશિયલ ઇન્ટરવ્યુ કે એસેસમેન્ટનું આયોજન કરો. નિકિતા પટેલ, કોઈ એવા વ્યક્તિ હોય કે તેઓ માનવા તૈયાર ન હોય કે એમને કોરોના પોઝિટિવ છે, એના કિસ્સામાં શું કરવું? મોટાભાગના દર્દીઓ જે લોકોને કોરોના પોઝિટિવ હશે એ લોકો ઘણું બધું તપાસ, હોસ્પિટલ, આઇસોલેશન, ક્વોરન્ટાઇન ફેસિલિટીઝ અને એ પરિસ્થિતિઓમાં રહેતા હશે કે એમાંથી પસાર થયા હશે, ટ્રીટમેન્ટ લેતા હશે કે લઈ ચૂક્યા હશે અને વારંવાર અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકોના સંપર્કમાં આવીને એના વિશેની ઘણી બધી જાણકારી મેળવી ચૂક્યા હશે એવું આપણે માનીએ છીએ. છતાં એવું કરી શકાય કે કોરોના પોઝિટિવ છે એવું તમે જાણતા હોય, કદાચ એ પણ વ્યક્તિ જાણતો હોય પણ સ્વીકારવા ના માંગતો હોય, તો પેન્ડેમિકની અંદર એ વ્યક્તિ પોતે કોઈ રિપોર્ટ પોઝિટિવ આવે તો પણ જો કોઈ રીતે કોઓપરેટ ના કરે તો તમને ખબર છે કે હેલ્થ સિસ્ટમને ખબર છે કે આ પોઝિટિવ કેસ છે અને એમને ટ્રીટમેન્ટ કે આઇસોલેશન, ક્વોરન્ટાઇન કરવું નિયમ મુજબ જરૂરી છે, પણ એ કોઓપરેટ ના કરતો હોય, નકારતો હોય, દૂર ભાગતો હોય, કોઈ રીતે કોઈ સિસ્ટમને, એમ્બ્યુલન્સને, પોલીસને કે ડોક્ટરની સલાહ માનતો ના હોય, તો પણ પરાણે
ત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અને હેલ્થ સિસ્ટમ એમને જબરજસ્તી પણ આઇસોલેટ કરશે, ક્વોરન્ટાઇન કરશે, સારવાર આપશે અને જે પણ બધા નિયમો મુજબ પગલાં લેવાના છે એ લેશે અને એ વ્યક્તિ એ વસ્તુ સ્વીકારવું જ પડે. આ વ્યક્તિની સ્વતંત્ર ઈચ્છા પર છોડી શકાય એવી પરિસ્થિતિ નથી. જ્યારે જ્યારે આ બધી ટ્રીટમેન્ટ અને હેલ્થકેર ફેસિલિટીના આઇસોલેશનમાં પરાણે પણ રહેતા હોય એ દરમિયાન કાઉન્સિલર તરીકે આપણે એમને વારંવાર મળી શકીએ અને એ કેમ સ્વીકારી નથી શકતા, એમને ડર છે સ્વીકાર્યા પછી શું થશે એનો, કે એમને આવું થઈ શકે ના થઈ શકે, કે એના રિલેટેડ સ્ટિગ્મા કે સામાજિક રીતે જે સ્વીકૃતિ નથી નો ડર છે, કઈ વસ્તુનો ડર છે. એમને એવું છે કે જો મને પોઝિટિવ આવશે, હું સ્વીકારીશ તો મને ટ્રીટમેન્ટ આપશે, મને દાખલ કરી દેશે, મને અલગ અલગ પ્રકારની પરાણે જબરજસ્તી સારવાર ના લેવી હોય તો પણ આપશે, મારી તબિયત કદાચ એનાથી વધારે બગડી જશે અને મારા ફેમિલીને મારાથી દૂર કરી દેશે, મારે આવું બધું નથી જોઈતું એટલે હું નહીં સ્વીકારું કે મને કોરોના પોઝિટિવ છે. એવું કંઈક છે, એના મનમાં શું છે એના કારણે એ નકારે છે, સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ પ્રમાણે યોગ્ય રીતે એમનું એ કાઉન્સેલિંગ કરીને સમજાવીને વિશ્વાસ જીતીને એ પોતાના તબિયતને નુકસાન ના કરે અને એમના થકી બીજાને નુકસાન ના થાય એના માટે એક જવાબદાર વ્યક્તિ તરીકે એ હેલ્થ ટ્રીટમેન્ટ અને આઇસોલેશન ક્વોરન્ટાઇનના બધા નિયમોનું પાલન કરે એ માટે તૈયાર કરી શકે. મૃણાલ અથલે, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ફ્રોમ હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થ, વડોદરા, એવું પૂછે છે ક્વોરન્ટાઇન કે આઇસોલેશનમાં કોઈ સ્પેસિફિક પ્રોટોકોલ છે કે કેટલા સેશન લેવા પડે, રાધર આપણને એમના બિહેવિયર અને થોટ પ્રોસેસ પરથી જાણીને ત્યાં સ્ટોપ કરી શકાય? હાલમાં અત્યારે કોઈ એવા ફિક્સ્ડ પ્રોટોકોલ્સ નથી, પરંતુ જો તમે કોઈ પણ ક્વોરન્ટાઇન કે આઇસોલેશન ફેસિલિટી જોડે સંકળાયેલા હોય કે એ લોકોના મેન્ટલ હેલ્થની જે જરૂરિયાતો છે એ પૂરી પાડતા હોવ તો હું એવું કહીશ કે તમે ત્યાંના જે ક્વોરન્ટાઇન કે આઇસોલેશન સેન્ટરના જે મેડિકલ ઓફિસર્સ છે, નર્સિંગ સ્ટાફ છે, જે ત્યાં આગળ રેગ્યુલર ડ્યુટીઝ પર છે, રોટેશન પર, શિફ્ટ ડ્યુટીઝ પર છે અને પોતાની ફરજ બજાવે છે, જે લોકોને પીપી પહેરીને દર્દી સુધી જવાની પરવાનગી છે અને એ લોકો દર્દીના સીધા સંપર્કમાં આવી શકે છે, એ લોકો બધાને તમે ટ્રેન કરી શકો છો. એ લોકો જ્યારે પણ એ દર્દીઓને, એ વ્યક્તિઓને મળે અને એમની શારીરિક તબિયત વિશે પૂછે ત્યારે માનસિક તબિયતની પણ એ ઇન્ક્વાયરી કરે. જ્યારે દવા ગોળી ટ્રીટમેન્ટ માટે એ લોકો જતા હોય, મળતા હોય ત્યારે એમની માનસિક તબિયત વિશે પણ એ લોકો એકવાર ચેક કરે અને એ લોકોને ક્યાંય લાગે કે કોઈક દર્દી માનસિક રીતે અસ્વસ્થ છે ત્યારે તમારો સંપર્ક કરે. અમને સીધી રીતે દર્દીના સંપર્કમાં કે ટેલિફોનિક કોલ દ્વારા જો મીટિંગનું આયોજન થઈ શકે. હવે દરેક દર્દી પાસે સ્માર્ટફોન હોય છે, દરેક કોવિડ સેન્ટર પાસે પણ હવે ઓડિયો વિઝ્યુઅલ રૂમ્સથી લઈને કોમ્યુનિકેશન કરવા માટેના સાધનો હવે ધીરે ધીરે આવી રહ્યા છે. તો દર્દી સુધી પહોંચવું આડકતરી રીતે કે ટેલિકોમ્યુનિકેશન દ્વારા પણ કાઉન્સિલર્સ માટે સહેલું છે. તો આવા જે કેસીસ હોય કે જેમાં લોકલ મેડિકલ ઓફિસર્સ કે નર્સિંગ સ્ટાફને ક્યાંક ડાઉટ્સ લાગે, એ લોકોને ક્યાંક એમના બિહેવિયર્સ કે એમની કોઈ સિમ્ટમ્સમાં જરૂર લાગે તો તમારો સંપર્ક કરીને તમે વધારે ડિટેલ્ડ મેન્ટલ હેલ્થ એસેસમેન્ટ કરો. એના સિવાય તમને એવું લાગે કે ભાઈ બધા જ જે સેન્ટરમાં રહેલા દર્દીઓ છે એ બધાને એકવાર ચેક કરવા હોય, એ તપાસવા હોય, એ લોકોમાં આવી કોઈ તકલીફ છે કે નહીં એવું જાણવું છે, તો જેમ મેં સ્ક્રીનિંગ માટેની વાત કરી, સ્ક્રીનિંગ ક્વેશ્ચનર્સ બતાવ્યા, એ પ્રકારના કોઈ ક્વેશ્ચનર્સનો ઉપયોગ કરી શકાય કે જે તમે ત્યાં લોકલ મેડિકલ ઓફિસર્સ કે નર્સિંગ સ્ટાફને આપી શકો છો કે તમે દરેક દર્દીને આ પ્રકારનો ક્વેશ્ચનર ભરાવડાવજો, એમને આ પ્રશ્નો પૂછજો, કાં તો ઇવન હવે તો ઓનલાઈન તમે ગૂગલ ફોર્મ્સનો ઉપયોગ કરીને આ ક્વેશ્ચનર્સ જનરેટ કરીને દરેક દર્દીના મોબાઈલ ફોન સુધી પહોંચી શકો છો અને એમના રિસ્પોન્સીસ તમારા કોમ્પ્યુટરમાં ડાયરેક્ટ રેકોર્ડ થઈ શકે છે. આવી ઘણી બધી રીતો છે દર્દી સુધી પહોંચવાની, એમને તપાસવાની કોવિડ આઇસોલેશન અને ક્વોરન્ટાઇન સેન્ટર્સ.
There are so many questions પણ ઘણા બધા રિપીટેશન્સ છે અને ઘણા બધા ક્વેશ્ચનના સરે સેશન દરમિયાન પણ ખૂબ સારી રીતે એક્સપ્લેન કરી અને આન્સર આપ્યા છે. પાર્ટિસિપન્ટ્સને વિનંતી છે કે આ વેબિનાર સિરીઝમાં રોજ જોડાતા રહે તો એમના જે સ્ટિગ્મા, ડિસ્ક્રિમિનેશન, ચાઇલ્ડ કેર રિલેટેડ ક્વેશ્ચન્સ જે છે એ હાલ આપણે નથી લેતા કારણ કે ના માટે સેપરેટ સેશનનું આયોજન કરવામાં આવનાર છે. એક લાસ્ટ ક્વેશ્ચન હવે લઈએ છે બીકોઝ ઓફ શોર્ટેજ ઓફ ટાઈમ. HIV પોઝિટિવ વ્યક્તિને કોરોના થાય તો કઈ મેથડથી કાઉન્સેલિંગ કરી શકાય? HIV પોઝિટિવ વ્યક્તિ અને એક ઉદાહરણ છે, પણ એવા બીજા ઘણા શારીરિક રીતે બીમાર વ્યક્તિ કે ઘણીવાર શારીરિક રીતે ગંભીર બીમાર વ્યક્તિઓ પણ આપણી પાસે આવવાના છે જે લોકોને એક બીજી બીમારી પણ હશે અને કોરોના પણ હશે. દાખલા તરીકે હવે HIV પોઝિટિવની વાત કરીએ તો એ લોકો એક સાથે બે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને જજુમી રહ્યા છે. તો HIV ના કાઉન્સેલિંગ વિશે આપણે જાણકાર છીએ તો કદાચ એ જ કાઉન્સેલિંગના પ્રિન્સિપલ્સનો ઉપયોગ કરી આપણને ખબર નથી કે એ વ્યક્તિ કોરોના બાબતે કોઈ બીજા કાઉન્સેલરના સંપર્કમાં આવશે કે એવો લાભ મળશે કે નહીં, પરંતુ જો HIV પોઝિટિવ હોવાના કારણે HIV કાઉન્સેલર તરીકે આપણા સંપર્કમાં જો આવતા હોય તો આપણે જ કોરોના વિશેનું પણ એમને કાઉન્સેલિંગ કરીએ. એના માટે જે બેઝિક ઇન્ફોર્મેશન શેરિંગ છે કે એમની હાલની જાણકારી કેટલી છે અને એ જે ફેક્ટ્સ, તથ્ય અને સાચી વાતો એમને જણાવી એમના મનમાં રહેલા ડર, સંકોચ, ગેરમાન્યતાઓ દૂર કરી એમના મનમાં જે પ્રશ્નો હોય એના યોગ્ય જવાબ આપી એમના જાણકારીમાં વધારો કરીને એમની ચિંતામાં ઘટાડો કરવાનો જે આપણો પ્રયત્ન હોય એનાથી શરૂઆત કરી શકાય કાઉન્સેલિંગની. એ લોકો કોવિડ પોઝિટિવ હોવાના કારણે એ કોવિડની ટ્રીટમેન્ટમાં, આઇસોલેશનમાં કે ક્વોરન્ટાઇનમાં અત્યારે અલગ અલગ જગ્યાએ કદાચ સારવાર લેતા હશે કે રહેતા હશે. એ બધી પરિસ્થિતિઓના સંબંધિત એમના જે પ્રશ્નો હોય એના માટે પણ આપણે જેમ અત્યારે વાત કરી એ પ્રમાણે આપણે કાઉન્સેલિંગ કરવું જોઈએ, એસેસમેન્ટ કરવું જોઈએ. HIV પોઝિટિવ પેશન્ટ્સને પણ એન્ઝાયટી ડિસઓર્ડર્સ અને ડિપ્રેશન અને જેમ બીજા દરેક વ્યક્તિને અત્યારે સ્ટ્રેસ વધારે થાય છે એમ COVID-19 ઇન્ફેક્શનના કારણે સ્ટ્રેસમાં ઘણો વધારો થશે. ઘણી બધી એ લોકોની સારવાર એવી છે કે HIV ની જે ટ્રીટમેન્ટ ચાલતી હશે અને કદાચ COVID-19 ની પણ ટ્રીટમેન્ટ જોડે જોડે લેવી પડશે તો એ બધી જ દવાઓ ભેગી કરીને લેવી, એના મનમાં જે પ્રશ્નો થતા હોય કે ભાઈ આડઅસર થશે કે નહીં, આ બધી દવાઓ જોડે લઈ શકાય કે નહીં, COVID-19 ની અસર શું થશે મારા HIV ના ઇન્ફેક્શન પર, કાં તો બીજી રીતે શું અસર થશે, એના પ્રશ્નોના જવાબ આપણે આપી શકીએ. કાં તો આપણી જોડે જે ડોક્ટર્સ કામ કરે છે, જે મેડિકલ પર્સનલ્સ છે, જે દવાઓ વિશે વધારે જાણકાર છે, એમની મદદ લઈને એમની એ ક્વેરીને સોલ્વ કરી શકીએ. એ લોકો પોતે COVID-19 નો સામનો જે કરે છે એ બીજા વ્યક્તિઓની જેમ સ્વસ્થતાપૂર્વક, જવાબદારીપૂર્વક બધી જ સાવચેતી રાખી, બધી જ ટ્રીટમેન્ટ સરસ રીતે લઈ જેમ HIV એડ્સમાં આપણે સમજાવી છે એ જ રીતે પૂરી કરે અને એ બધી જ ટ્રીટમેન્ટ સરસ રીતે પૂરી થાય ત્યાં સુધી આપણા સંપર્કમાં રહે એવું આપણે એમને સમજાવી શકીએ. તો આ સાથે આપણે આ સેશન કન્ક્લુડ કરીએ છીએ. ઘણા બધા કોમ્પ્લિમેન્ટ્સ અને ફીડબેક આવ્યા છે સર ચેટમાં અને ક્વેશ્ચન આન્સરમાં પણ. પટેલ સેજલ છે, અંકિતા પટેલ, સમીમ બાનુ, ઝંખના બેન, ઉજ્જવલા, and there are so many who really like this session. Thank you very much for a wonderful session. Just a minute. તમે કદાચ એમને કહી શકો છો કે જો કોઈને હજી પણ કંઈ વાત કરવી હોય, પ્રશ્ન હોય અને જો વાર્તાલાપ કરવો હોય તો મેં મારું ઈમેલ આઈડી ઓલરેડી મેસેજમાં મૂકેલું છે. એ લોકો પોતાના પ્રશ્નો કે મેસેજ રિક્વાયરમેન્ટ જે પણ હશે એ મને ઈમેલ કરી શકે છે તો એનો જવાબ હું ઈમેલ દ્વારા ચોક્કસ એમને સુધી પહોંચતો કરીશ. મેં અત્યારે ફરીથી ઈમેલ આઈડી મેં ટાઈપ કરીને મેસેજમાં મૂક્યું છે. Thank you very much, sir. So kind of you. Participants, ઈમેલ આઈડી આપ નોટ કરી લો. ચેટ બોક્સમાં તમે સરનું ઈમેલ આઈડી મેળવી શકશો અને આના પર તમે કોમ્યુનિકેટ કરી શકો છો કોઈ પણ ક્વેરી માટે. ડોક્ટર પરાગ શાહ સર, આપે સમય ફાળવ્યો
વેલ્યુએબલ ટાઈમ આપનો આપ્યો અને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. એના માટે રાજ્ય આરોગ્ય પરિવાર કલ્યાણ સંસ્થાન વડોદરા તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. જીસેક્સ Thank you. અમદાવાદ અને યુનિસેફ નો પણ ખૂબ ખૂબ આભાર કે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને આને માધ્યમ તરીકે સ્વીકારી અને આ કાઉન્સિલર મિત્રોને આપણે કાઉન્સેલિંગ ટેકનિક્સ અને સાયકોસોશિયલ ઇસ્યુઝમાં મદદરૂપ થઈ શકાય એના માટે SHFW ને તક આપી છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણા ફેકલ્ટી મિત્રોનો આભાર. ઘણા બધા ફેકલ્ટી અટેન્ડી તરીકે પણ આ વેબિનારમાં જોડાયા હતા. તો વેબિનાર સાંભળવા બદલ લગભગ 450 જેટલા ટોટલ પાર્ટિસિપન્ટ આ વેબિનારમાં જોડાયા હતા. તો તમામ પાર્ટિસિપન્ટનો પણ આભાર. આવતીકાલે ફરી મળીશું. આવતીકાલે આપણી સાથે ડોક્ટર નીલિમા શાહ અમદાવાદથી જોડાશે. અને આપણને સાયકોસોશિયલ ઇશ્યુઝ ઇન ફ્રન્ટલાઇન વર્કર્સ રિલેટેડ ટુ COVID-19 એના વિશે માહિતી આપશે. તો આવતીકાલે ફરીથી 11:30 આપ બિનચૂક જોડાઈ જજો. લિંક આપ સૌને વોટ્સએપ અને ઈમેલ દ્વારા મોકલી આપવામાં આવશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. Thank you.